પછી હા આ ઉર્ધ્વગામી છે, ઉર્ધ્વગામી. તો આ કેમ દબાવી રાખે છે મોહ ને માયા ને બધું, અને એને જ ખુલ્લો નથી થવા દેતો. કારણ કે લાકડાનો સ્વભાવ તો તરવાનો છે, પણ ઉપર માટીનો લેપ છે એટલે નીચે બેસી જાય. જેમ લેપ ઘટતો જશે એમ લાકડું. હા કે ના? એવું છે તો લાકડાનું બોલ. પણ આ મુશ્કેલ કેમ લાગે છે? મુશ્કેલ એટલા માટે લાગે છે કારણ કે આપણને એવું લાગે છે કે મને થાય છે અને હું ને મારું તો જતું જ નથી, તો શું કરું? આપણે કાઢવાનું ક્યાં છે? આપણે હું મારું જે થાય જેને થાય છે એને જોવાનું કહું છું. આને તો થાય જ ને મારું, આને તો કે કરું. આ એવું કે મારું છે, આ તો કે જ ને આના નામે મકાન છે તો કે, પણ આપણા નામે ક્યાં મકાન છે? આપણા નથી, પણ મોહ એવું કે જન્મવા એવું મનાવડાવે. મોહ નથી જન્મવાનું અને જીવવાનું અને મરવાનું, અને આપણે જન્મવાનું નહીં, જીવવાનું નહીં, મરવાનું નહીં. પછી આની સાથે ભળવાથી તો આ ઉપાધિ છે. એનું નામ તો રોંગ સાયકોલોજી કીધું. શું કીધું? પણ જુદું થવાનો અનુભવ જ નથી, એકલો નથી મંડાતો, એનું શું કરવું? તમે વિચાર કરો, તમે અનમેરિડ હતા ત્યારે શું વિચાર કરતા હતા? હું દીકરી છું, લગ્ન કર્યા પછી વાઇફ થી અનુભવ તમે કર્યો કે કોઈએ કરાવવો પડ્યો? જાતે જ. ત્યાં કેવું સમજ મા બાપ એવું કે ના આવ્યું તું પતિનો અનુભવ કર હતા દીકરી. ભાઈ એ તો સંજોગો તો શીખવાડે, કોઈ કોણ શીખવાડે? દરેક વસ્તુનો અનુભવ આપણે સ્ટુડન્ટ હોય ત્યાં સ્ટુડન્ટ અનુભવ થાય, પછી જોબ કરતા હોય ત્યારે આપણે વર્ક તરીકેનો અનુભવ થાય. બધાનો એ રીતે અનુભવ થાય. અનુભવ તો પોતે જ કરવાનો, બીજો કઈ રીતે કરાવે આપણને? પણ ઇન્વોલ્વ થઈ જવાય છે, એનું શું છે? એટલે તો પ્રેક્ટિસ કીધું આપણે. ઇન્વોલ્વ થઈ જવાય છે એ વાત સાચી, એટલા માટે તો પ્રેક્ટિસ શબ્દ વાપર્યો. પ્રેક્ટિસ શબ્દ ના વાપર્યો તો મીન્સ કે તમે જે કહો થઈ જ જવાય, પણ એવું થઈ શકે એમ? એટલા માટે તો પ્રેક્ટિસ કીધું, ને પ્રેક્ટિસ બીજું નામ પુરુષાર્થ કીધું. શું કીધું? આ તો કહેશે કે મારું છે, આપણે સમજવાનું છે કે જે મારું કે છે એ હું નથી, મારું તો કશું છે જ નહીં. એ સમજવાનું છે, બોલવાનું નહીં, સમજવાનું છે. અને એ સમજવાના સાથે સાથે રિયલાઇઝ કરવાનું છે. એટલે આને જે અસર થાય એ આપણને ના થાય. આને બાળ બુદ્ધિ ક્યાં સુધી રહેવાની છે? આની બાળ બુદ્ધિ જે છે ને એ લઈને આવ્યા છે, એને બદલવાની નથી. આપણે એનાથી શું રહેવાનું છે? છૂટા રહેવાનું છે. આની બુદ્ધિ તો એવી હોય જે લઈને આવ્યા છે એ જ ઉકલે છે. આપણી પાસે તો બુદ્ધિ જ નથી, જરૂર પણ નથી. પણ પ્રતિષ્ઠિત આત્મા પાસે જે જ્ઞાન દર્શન મળ્યું છે એના દ્વારા આ અવસ્થા, આ અને આની અવસ્થાઓથી આપણે શું રહેવાનું છે? છૂટા રહેવાનું. એકદમ સેપરેટ. હા, આટલું સહેલું તો છે. પેલા તો આ કરો ને આ કરો, આ કરો ને આ કરો, ના કર્યું એની પછી ચિંતા. કેટલું સહેલું કરી નાખ્યું. બહુ સહેલું છે. તમને બહુ સહેલું લાગે છે. ખાલી ના કહેવાનો મતલબ, બહુ સહેલું લાગે. એવું નથી કહેતો. કહેવાનો મતલબ કોઈ ક્રિયા નથી ને. તમને રોજ કીધું કે આ રોજ 50-100 પાનાની પુસ્તક વાંચવાની ઈચ્છા મારે, બસ નિયમથી. તો તમને લાગે આજ નથી વાંચી મારે, લાવ હમણાં વાંચું. આજે તો બહાર ગયા, લાવ રાતે વાંચું. પણ તમને એનું શું થાય? પરેશાન રહે ને. એવું તો કશું છે નહીં. એટલા માટે ખાલી દ્રઢ નિશ્ચય ને નિર્ણય કરવાનો એટલું એ આપણે જાતે અનુભવવાનું છે કે જેની પાસે સ્ટેટસ છે એ અનુભવે છે. મારે આ પ્રકૃતિના કોઈ સ્ટેટસની અને પ્રકૃતિના કોઈ સંજોગોની મારે જરૂર નથી. અને બાળી નાખશો, આની બધી વસ્તુ જતી રહેશે તો હું તો હતો એવો ને એવો જ રહેવાનો છું. એ તમને ખબર પડવી જોઈએ, તમારે સમજણમાં હોવું જોઈએ. બહાર તો કેવી રીતે દેખાય? આપણે બોલીએ છીએ, જ્ઞાન વિધિમાં બોલીએ છીએ ને ચરણ વિધિ બોલીએ છીએ કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ તો પછી કેમ આવે છે? પછી તો અનુભવ એટલે આપણે મારું તો મારે બિલકુલ આ જ જન્મમાં મારે પૂર્ણાવતી કરવી છે. એટલે અનુભૂતિ તો હંમેશા આપણે જ કરવી પડે. અનાદિકાળથી આપણે શું કરતા હતા કે પ્રકૃતિ
પ્રકૃતિની ક્રિયાઓને, પ્રકૃતિની વાણીને, પ્રકૃતિના વર્તનને, પ્રકૃતિની માન્યતાઓને, પ્રકૃતિ સાથેના હિસાબોને પોતાનું માનતા, બસ એ નથી જતું. પ્રકૃતિના ગુણોને પોતાના માનતા હતા, અવગુણને પોતાના માનતા હતા. હવે ખ્યાલ આવી ગયું કે આ બધું પ્રકૃતિનું છે, અને પ્રકૃતિનું છે એ બધું કુદરતી રચના છે. તો મારે ટેન્શન લેવાની ક્યાં જરૂર છે? ગુણ હોય તો ટેન્શન નહીં લેવાનું, અવગુણ હોય તો ટેન્શન નહીં લેવાનું. પ્રકૃતિથી કોઈ કાર્ય થાય છે તો એનો ગૌરવ નહીં કરવાનું, ના થાય તો એ ગૌરવ નહીં કરવાનું. કુદરતી રચના. એટલે જેટલું આપણને જોતા આવડે એટલું જોવાનું જ ખાલી કહું છું, કરવાનું કહેતો નથી. એટલે આપણે કીધું કે આધ્યાત્મ વિજ્ઞાન એટલે આર્ટ ઓફ વિઝન. આવું કર્યા જ કરીએ પછી બટ નેચરલ થાય છે. હા, પ્રેક્ટિસ પછી જ થાય ને. આજે આ ડોક્ટરો ડિગ્રી મેળવે, MBBS થઈ જાય આજે, બરાબર છે. પછી હવે પહેલી વખત જ્યારે પ્રેક્ટિસ કર્યા પછી ઓપરેશન શરૂ કરે ત્યારે એમને બહુ ધ્યાન આપવું પડે. પણ એવા 50-100 ઓપરેશન થઈ જાય પછી એમને ધ્યાન આપવું પડે. પ્રેક્ટિસ થઈ ગઈ. ક્રિયા તો તેની તે જ કરવાની છે. પેલા પ્રેશર સાથે કરતા હોય, ભય સાથે કરતા હોય, આમ થશે કે નહીં થાય, આપણે તો કરીએ છીએ, થશે કે નહીં થાય. પછી 50-100 પેશન્ટને ટ્રીટમેન્ટ કરી નાખીએ ઓપરેશન, પછી એને ખ્યાલ જાય કે આ તો એની મેં જ થાય છે. આપણે ટેન્શન લઈએ છીએ, આપણે આપણું કામ કરવું, બસ. સતત આવા એન્વાયરમેન્ટમાં રહેવાનું મળે તો વધુ ફાયદો થાય. પણ આપણે તમે સત્સંગ સાંભળો જ છો ને, એન્વાયરમેન્ટ જ છે. વર્ષમાં એક વખત પછી આટલું જોશ નથી રહેતું, આટલું જોશ નથી એમ રહેતું. નહીં, પણ સત્સંગ તો આમાં હોય છે ને, આપણે યુટ્યુબમાં, મોબાઈલમાં આપણા હોય છે ને, લાઈવ જે વાત છે ને. એ તો બરાબર. એટલે મારું સતત એ પ્રયાસ ચાલુ છે, એટલે એનું રિઝલ્ટ આવશે આગળ. અને આપણા વિજ્ઞાનમાં આપણી પાસે એટલી બધી વેરાયટી છે જ નહીં. એટલે દરેક વિજ્ઞાનમાં કુદરતી રચના, કુદરતી કાનૂન આવવાનું જ છે, શુદ્ધાત્મા આવવાનું જ છે, સેપરેશન થવાનું છે, આવવાનું જ છે. આપણે જાગૃતિ ઉપયોગ શબ્દ આવવાના જ છે, બધા સત્સંગમાં આવે છે. કાલે જે તમે કહ્યું કે ઇન્ટરિમ સ્ટેપ જે છે, વચ્ચેનું સ્ટેપ, ઇન્ટેન્શન સારા, પછી નેક્સ્ટ સ્ટેપ ઇન્ટેન્શન તો આમાં આવતું જ નથી. આપણે શું કીધું કે સેપરેશન રાખો તો એનું રિઝલ્ટ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સમજો. સેપરેશન ના રહે અને એટેચ થઈ જવાય તો સબસ્ટિટ્યુટ શું છે કે આવા સંજોગો ના આવે, કારણ કે આ સંજોગો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. કોઈ સંજોગ એવા હોય કે જેમાં કુદરતી રીતના દેખી જ ના શકાતું હોય, કારણ કે સ્ટ્રોંગ બિલીફ હોય. તો 100% ના હોય તો 70% માટે તમે ઇન્ટેન્શન સારા રાખો. ઓફકોર્સ એ તો કરી શકાય ને. એ તો થોડું ઈઝી છે. હા, કમ્પેરેટિવ. ગમે તે સંજોગ આવ્યો, ખરાબ વિચાર આવ્યો, ખરાબ વર્તન થઈ ગયો, ખરાબ વાણી બોલાઈ ગઈ, પણ અંદર ભાવ તો કરી શકાય કે પરમાત્મા મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો આપો, કોઈને દુઃખ ના થાય એવી વાણી વર્તન વિચારો. એ તો કહેવાય ને આપણથી, એમાં કોણ કોઈ ના પડે છે. એટલે બધા ઓપ્શન છે જ ને. આપણે ના બંધ નથી કર્યા. આપણે વિજ્ઞાન અને કહીએ છીએ, પણ વિજ્ઞાન ના રહે તો સબસ્ટિટ્યુટ તો છે જ ને. પણ અમે જો એકલા સબસ્ટિટ્યુટ ની વાત કરીએ ને દાદા ભગવાનની જેમ, તો બધા એ પકડીને પેલું ભૂલી જાય, એ મારે નથી કરવું. નહીં, સહેલું નહીં, રિલેટિવ સત્ય બોલો. જે પહેલા પકડેલું જ હતું એ જ પાછું પકડી લે. એમ પાછું મારા નામથી કીધું, સ્વામીજીએ કીધું છે ને કરવાનું. હવે ખ્યાલ આવી ગયો. મારે એ ટ્રેક ઉપર નથી લઈ જવા. હું કહું છું કે યુ આર નોટ અનેબલ ટુ એપ્લાય થ્રુ યોર વિઝન ટુ સી ધ કુદરતી રચના, તો પછી તમે પ્રકૃતિ પાસે, અંતર્યામી પરમાત્મા પાસે માગું, હે અંતર્યામી પરમાત્મા, આ સામેવાળા સંજોગો તો કુદરતી રચના જ છે, પણ મારા અહંકાર બુદ્ધિને કારણે દેખાતા નથી. પણ છતાંય મારે આવા સંજોગો ફેરથી રિપીટ કરવા નથી. એટલે હું સાઇન નથી કરતો કે આ સંજોગ બરાબર છે, કારણ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. એટલે આપણે સહી નથી કરી, બસ આ આપણું કામ. અંતે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગ માગો કે કુદરતી રચના, બંનેનું રિઝલ્ટ એક જ છે. એટલે આવા માગે અને મળે છે, અને પેલામાં ઉપયોગથી મળે છે. હવે માગવું અને મળે છે એમાં તમારે નેક્સ્ટ બર્થ પાછી જાગૃતિ રાખવી પડશે. ને અત્યારે તમે
જાગૃતિથી રિઝલ્ટ આવે છે એટલે જાગૃતિ એમને એમ રહેશે, જેને ડેવલપમેન્ટ કહેવાય. એકવાર તમે કુદરતની એક્ઝામમાં પાસ થઈ ગયા પછી કુદરત ક્યારે ફેલ નથી કરતી. અહીંયા આગળ જેમ સ્કૂલ અને કોલેજમાં એકવાર પાસ થઈ ગયા પછી 80-90 વર્ષે કશું ના આવડે તો એ તમને પાસ જ કહેવાય. કે તમે શું છો? ગ્રેજ્યુએટ. તમે શું છો? તો કે માસ્ટર. એમ ના કે માસ્ટર નથી હવે કોઈ કહે દેટ્સ વન્સ યુ પાસ યુ પાસ. એવું આ તો વ્યવહારમાં છે, એવું કુદરતમાં પણ છે. જેટલી અવસ્થાઓની કુદરતી રચના જોઈ લીધી એટલા કુદરતની એક્ઝામમાં પાસ. કારણ કે આપણે એક્ઝામ કુદરતની પાસ કરવાની છે, કારણ કે આપણને એક્ઝિટ કોણ આપવાનું છે? કુદરત આપવાનું છે. પણ કેમ નથી આપતું? વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ કેમ કીધું એને? કે આપણી ભૂલ છે કુદરતનું ને માનીએ છે તો ભૂલ ના કહેવાય? પારકી વસ્તુ પોતાની માનીએ તો ભૂલ ના કહેવાય? તે તો ભૂલ તો કરવી પડશે ને આપણે સાહેબ. વિચારે છે મન, બોલે છે વાણી, ક્રિયા આ કરે છે ના, આખું પેકેજ કુદરતનું છે. તો ત્યાં હું અને મારું ટાઇટલ કેવી રીતે લાગુ પડે? વ્યવહારથી બોલો એનો વાંધો નથી, પણ વિઝનમાં તો ક્લિયર હોવું જોઈએ ને કે આવું નથી. સમજાય છે ને? આપણો પ્રશ્ન વિઝનનો છે, વ્યવહારનો નથી. વ્યવહારમાં તો જે બોલવું પડે તે, પણ દ્રષ્ટિમાં તો ક્લિયર હોવું જોઈએ ને. તો આપણા પ્રશ્ન તો દ્રષ્ટિનો જ છે ને. આર્ટ ઓફ વિઝન. વિઝનની ક્લેરિટીની વાત કરું છું, હું વ્યવહારની ક્લેરિટીની વાત નથી કરતો. ગીતામાં કહ્યું છે કે જે મુમુક્ષુ હોય એને યોગ ભ્રષ્ટ ના કરે જન્મ થાય, યોગ જ્ઞાની યોગ ભ્રષ્ટ, અને પછી એનો પ્રોગ્રેસ થાય. હા, પણ પહેલી વસ્તુ એ કે યોગ ભ્રષ્ટ કહેવાય એટલા માટે કહેવાય છે કે એક વાર એને યોગ ચાલુ કર્યો છે પણ એ યોગના પુરુષાર્થથી પૂર્ણાહુતિ સુધી ના પહોંચી શક્યો એટલે યોગ ભ્રષ્ટ થઈ ગયો, ત્યાંથી અટકી ગયો. પણ પછી આગળ જવાય ને. બસ એના થ્રુ એની મદદથી થોડું આપણે આગળ નીકળીએ. આગળ આપણે તો યોગ ભ્રષ્ટ શબ્દ તો એ લોકોએ વાપર્યો તો, આપણે તો ખાલી જાગૃતિ નથી રહી એના આધારે કર્મ બંધાશે ને એનું ફળ મળશે. ફેરથી પાછું બીજા અવતારમાં જાગૃતિ રાખવી પડશે, કુદરતી રચના છે એમ જોવું પડશે. છેલ્લી ઘડી આવજો તમે અને શુદ્ધાત્મા કરાવજો અને શુદ્ધાત્મા આગળ નીકળી જાવ. એમને કરજો. એમની છેલ્લી ઘડી હોય ત્યારે ફોન કરાવજો, ગમે ત્યાં. બસ હા, હે કોઈ સંસારી ન કરવાની. પણ અમને ખબર છે કે એમની છેલ્લી ઘડી કઈ છે એમને ખબર નથી. ઘણા લોકો કહે છે એ ભગવાન મને લઈ પછી 5 વર્ષ કાઢે છે. છેલ્લી ઘડી આપે નક્કી કરતા આવે તો સારું. હે ના, શોર્ટકટ ખરો પણ નક્કી ક્યાં છે આપણને? શું ખબર પડે? કેટલાય લોકો બેભાન થયા પછી 6 મહિના જીવે છે. અરે બહુ જ. અરે તો પછી છેલ્લી ઘડી કાંઈ નક્કી કરશે? આપણે નક્કી ના કરી શકીએ. મારો કહેવાનો મતલબ એ તમને એવું ફીલ થાય કે હવે મને નોટ વેરી ઇઝી ફીલ ઇનસાઇડ, એવું લાગે ખરું. એ વખતે કહેતા આ શરીરમાં શ્વાસ નીકળી રહ્યો છે, હું જોઈ રહી છું, એની સાથે મારી કોઈ નિસ્બત નથી. પૂરું થયું આજે, પ્રારબ્ધ કર્મ પૂરું થયું છે આ દેહનું, અને હું તો મોક્ષે જઈ રહી છું, એવું ફીલ થવું જોઈએ ને. હવે આ લોકો વ્યવહારમાં એવી ભય સંજ્ઞા બતાવે છે કે જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે શરીરમાં ભયંકર વેદના થાય, પણ એ વાત તદ્દન ખોટી છે. બધું બેરું થવા માંડે, પગથી માઈને બધું બેરું થવા માંડે. શું થાય? લખવા કેવા હોય છે, અથવા તો એની સાથે મને કેવું લાગે છે, ઇનેક્ટિવ થઈ જાય. પગ દર ના થાય, હાથ ના હાલે, ધીમે ધીમે છેલ્લે અહીંથી પછી મગજ બંધ થઈ જાય, છેલ્લું પછી ફેફસા પર શ્વાસ લેવા. ગરુડ પુરાણ મેં વાંચેલું છે. આંખો ના તમારે ખોલી શકે ના, ખ્યાલ આવ્યો? એટલી પણ આ બધું ઇનેક્ટિવ થઈ જાય. શું થઈ જાય? ટૂંકમાં બેરું થઈ જાય, પેઇન ના થાય. એક મિનિટ, ગરુડ પુરાણ મરતી વખતે શું થાય? 5
જળ તત્વ છે ને એક એક નો વિલય એક માં થતો જાય અને પાંચેય કર્મ છૂટા પડી જાય જળ કર્મ ત્યારે આ મળતું થઈ જાય તો એ વખતે બહુ જ પેન થતું હોય છે એવું લખેલું. ના ના, એટલે તત્વ તો બા એક જ છે, જળ તત્વ. અને જળ તત્વથી આ શરીર છે એ જળ તત્વથી બનેલી અવસ્થા છે. બાળી નાખો એટલે પરમાણુમાં વિભાજન થઈ જાય. હવે પાણી છે એ તો ઉડી જવાનું છે, ખ્યાલ આવ્યો? વાયુ એ જતો રહેવાનો છે, અગ્નિ તત્વ રહેવાનું નથી. અને બાકી તો આકાશ છે, તો આ ખુલ્લું થઈ ગયું એટલે આકાશ તો ખુલ્લું થઈ ગયું. ખાલી પરમાણુ તત્વ જ ખાલી જે સ્કંદ રૂપે હતું એ છૂટું પડી ગયું. આટલા બધા પરમાણુના જોઈન્ટથી આપણું બોડી બન્યું છે એ નિરાશ થઈ ગયું. એ પર વિનાજના પરમાણુ છે. એ બધું એ વખતે જીવ જોઈ શકતો હોય છે કે આ બધું છૂટું થઈ રહ્યું છે. કેટલાક જોઈ શકે, કેટલાક ના જોઈ શકે. એ તો એનું ચિત્ત ક્યાં ભમે છે એના આધારે ને. ખ્યાલ આવ્યો? એક ભાઈ હતા ને, તે વાણિયા હતા, એના 4 છોકરા. ડોક્ટરે કીધું કે હવે આ 2-4 કલાકથી વધારે કાઢે એમ નથી. એટલે 4 છોકરા હાજર થઈ ગયા. તો પછી બાપા છેલ્લા શ્વાસ લેતા હતા તો બધાને પૂછ્યું કે પેલો મોટો ક્યાં છે? તો કે આ તમારા પગ સામે બેઠો છે. બીજો નંબર ક્યાં છે? તો કે જમણી બાજુ. ત્રીજો નંબર ક્યાં છે? તો કે ડાબી બાજુ. ચોથો ક્યાં બેઠો છે? કે માથા ઉપર બેઠો છે. દેખાય નહીં ને. તો બાપા કહે છે કે પછી દુકાન ઉપર કોણ ગયું છે? દુકાને કોણ ગયું છે? 4 છેલ્લી ઘડીએ દુકાનમાં જાય તો કોઈ શું કરે? હવે એ કે 4 હાજર છે, દુકાને કોણ ગયું છે? એટલે આવું તમારું ધ્યાન પછી એમાં હોય તો કોઈ શું કરે? આખી જિંદગી એની પ્રેક્ટિસ જે હોય છેલ્લી ઘડી યાદ આવે. પ્રેક્ટિસ યાદ આવવું જરૂર નથી. પ્રેક્ટિસમાં મોહ હોય તો યાદ આવે, મોહ ના હોય તો વિસરી જાય. આપણે અંદરથી કબૂલ જ કર્યું છે કે આ મારું છે જ નહીં, જીવતા જ કબૂલ કર્યું છે તો પછી કબૂલ કરેલું હોવું જોઈએ અંદર. ત્યાગ નહીં, કબૂલ અંદર. અંદર કન્વિન્સ થયું કે આ શરીર સહિત કશું મારું નથી, આ હિસાબ પૂરો થઈ રહ્યો છે, ના છેલ્લા સમયનો હિસાબ છે, હું તો શુદ્ધાત્મા છું, હવે બીજા બોડીમાં મારે જવાનું છે, તો આની સાથે મારે કોઈ કરેક્શનની જરૂર નથી, રાખવાથી પણ રહેવાના નથી, ખાલી મોહ રાખવાની જરૂર નથી. એમ એવી અંદર સમજણ હોવી જોઈએ. બીજું ક્યાં કરવાનું છે? છોડવાનું તો છે જ નહીં. કુદરત લઈ લેવાની, જે વસ્તુ લઈ લેવાની છે મારી પાસે ઓપ્શન ક્યાં છે? તો કે મારે નથી છોડવું તો રહેવાનું છે. એટલે છોડવાનો તો કે ના છોડવાનો ઓપ્શન નથી, પણ અંદર મોહ હોવો જોઈએ, માલિકી ભાવ ના હોવો જોઈએ. બસ બીજું શું? જવાનું તો છે, સને જ જતું રહેવાનું છે. તો પછી એટલે જે વસ્તુ કુદરત કરવાની છે એમાં આપણે જાગૃતિની જરૂર છે, ખાલી બીજું કશી જરૂર નથી. આપણે ત્યાગે કરવાનું નથી, છોડવાનું એ નથી. પણ માણસની માન્યતા એવી થઈ જાય છે ને, અને એમાં તકલીફ એ થાય છે કે આખી જિંદગી મારું 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 કહીને માન્યું છે, એટલે જે ગાઢ થયેલું છે ને બિલીફ આ જન્મનું નહીં, અનેક જન્મ. હા, એટલે એ બિલીફ જે છે એ બિલીફને માઇલ્ડ કરવી અથવા બિલીફથી છૂટવું એ માણસને અઘરું લાગે છે. આપણને ખબર એટલે તો કોઈ તમે જોવાની પ્રેક્ટિસ કરો. વિચાર આવે છે જોવો, મનનો સ્વભાવ છે. વાણી આવે છે, મોઢું બોલે છે, હું નથી બોલતો. ક્રિયા શરીર કરે છે. આવું પ્રેક્ટિસ તો કરો ત્યારે. બીજું કઈ ક્રિયા તો કરવાની છે જ નહીં. પ્રેક્ટિસમાં શું વાંધો છે આપણને? ને પ્રેક્ટિસમાં ખાલી જોવાનું જ છે. હું કરું છું એ બિલીફ ખાલી કાઢવાની છે, અને કરે છે કોને જોઈ લો, પતી ગયું. કુદરતનું એક જ કાનૂન છે, જેને તમે જોઈ શકો. વર્તન, વાણી, વિચારો, બુદ્ધિ, અહંકાર, મન, આ બધું તમે જોઈ શકો છો. કરેક્ટ? માટે તમે જેને જોઈ શકો છો એનાથી તમે જુદા છો એ સાબિત થાય છે. દેખનારો અને દ્રશ્ય ક્યારે એક ના હોય. આ લો ઓફ નેચર છે. હવે તમારે રિયલાઇઝ કરવાનું છે. દેખનારો અને દેખાય છે તે દ્રશ્ય, એ બંને ક્યારે એક? તમે કહો મને વિચાર, ખરાબ વિચાર આવ્યો, પણ દેખાયો ને, માટે તમે કેવા છો? બંને એક કેવી રીતે હોય? વિચારને જોનારો એક કેવી રીતે હોઈ શકે? આ દુનિયાની અંદર આટલી બધી વેરાયટીઝ છે, પણ જોનારો તો જુદો છે ને.
તમારે રિયલાઇઝ કરવાનું છે, એમાં ત્યાગ કરવાનું, બદલવાનું, ફેરવવાનું ક્યાં આવે જ છે કઈ. એટલે આટલું સહેલું વિજ્ઞાન આ કળિયુગમાં નીકળ્યું છે, આપણે લાભ લઈ લેવાનો. નહીં તો પહેલા કેટલું ટેન્શન હતું, મારે આ કરવું પડશે, આ કરવું પડશે, આ કરવું પડશે, મારે બધાને બોલાવવા પડશે, માફી માંગવી પડશે, કેટલી વાર માફી માંગવી. આના ટેન્શનમાં જીવતો હોય બચારો. અને પેલો ના આવ્યો તો કે કેમ ના આવ્યો છે, તો મારે ભોગવવું પડશે. થાય કે નહીં ચિંતા? તમે એ રીતે ટ્રેન થયેલા હોય એટલે આપણે તો સબ્જેક્ટ કાઢી નાખ્યું. તમારાથી ભૂલ કરવાની સ્વતંત્રતા છે જ નહીં ને. અને જે ભૂલ કરે છે એવું લાગે છે તો પપેટ છે, એની પાસે તો જ્ઞાન જ નથી, આની પાસે તો જ્ઞાન જ નથી. એટલે આ ભૂલ કઈ જશે કે આ તો પ્રોગ્રામથી ચાલે છે, આ તો પ્રોગ્રામથી ચાલે છે. આને કઈ તો ભૂલ હોય. હવે કોમ્પ્યુટરની અંદર તો બેંક બેલેન્સમાં તો પૈસા છે, કોઈ વ્યક્તિએ ફ્રોડ કરીને ટેકનોલોજી પૈસા લઈ લીધા તો કોમ્પ્યુટરનો વાંક, બોલો એનો વાંક કરવાનો? પછી એ શું કરે? એ તો પપેટ છે જે ફોલો ધ પ્રોગ્રામ. એમાં રાઈટ ઓર રોંગ? પેલા એ પ્રોગ્રામ રીઓપન કરીને તમારો પાસવર્ડ લઈ અને પછી એન્ટ્રી કરી દેતી. એમાં કોમ્પ્યુટરનો શું વાંક? પેલા પ્રોગ્રામરનો શું વાંક? બીજું પ્રોગ્રામ કેમ આવું બના? હવે ખ્યાલ આવી ગયો? એમ તમે જે કર્મના પ્રોગ્રામ બનાવ્યો છે ગયા અવતારમાં, એને કુદરત હવે ઇમ્પ્લિમેન્ટ કરાવે છે થ્રુ ધ બોડી એન્ડ સર્કમસ્ટાન્સીસ. બોડીનો ક્યાં વાંક આવ્યો? બોડીનો વાંક ક્યાં આવ્યો? એ તો પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ ના હોય તો તમે કર્મ કેવી રીતે ભોગવી શકો? ભોગવી શકાય? મને દેવલોક મળ્યું પણ દેવલોકમાં બોડી ના આપે તો? નરકલોક મળ્યું પણ નરકલોકનું બોડી ના હોય તો? પશુઓની મળ્યું, પશુઓનું બોડી ના હોય તો ભોગવવું કઈ રીતે? એટલે પ્રિન્સિપલ સમજો કે શરીર કર્મ ભોગવવાનું સાધન છે, બસ. એમાં ક્યાં ના છે? શરીર કર્મ કરવાનું સાધન નથી, એની પાસે જ્ઞાન નથી, એના થ્રુ તમે ભોગવી શકો છો. ભોગવે છે અહંકાર. કોણ ભોગવે છે? ગયા અવતારનું ચાર્જ અહંકાર. આજે શું છે? ડિસ્ચાર્જ. એટલે તો કે છે મેં કર્મ ભોગવ્યું. એ કયા આધાર કહેવાય? કારણ કે બાંધ્યું તું એને. આજે ભોગવે છે. ભોગવતી વખતે શરીર, સંજોગો, શક્તિ કોણ આપે છે? કુદરત. અને કુદરત જે આપે છે લઈ લે છે. હવે પાછું જે નવું બાંધ્યું છે એના પર નવું શરીર આવશે, નવા શરીર સંજોગો આપશે, નવી શક્તિ આપશે. દેટ ઇઝ સાયકલ ઓફ રીઇન્કાર્નેશન. લોકો ડોનેશન કરે છે અને ઉદય કરવું, ખાવાનું અને આપે છે, ચેરિટી કરે એ તો છે, એ બધું ડિસ્ચાર્જ છે. ના સમજાવ. ડિસ્ચાર્જ છે પણ એ લોકો માટે ડિસ્ચાર્જ નથી, કારણ કે એ લોકો ભાવથી કરે છે ને. એ લોકોને બંધાય છે. બંધાય જ ને, તો સ્વાભાવિક જ છે ને. કર્મ ભાવથી બંધાય છે. મેં કર્યું એ ભાવ જ છે. મેં કર્યું માનવું ને, સારું કે ખરાબ, એ ભાવ જ છે. ક્રિયા એ ભાવ નથી, રોંગ બિલીફ એ ભાવ છે. એને આપણે ઇન્ટેન્શન પણ ઇન્ટેન્શન ની ચેરિટી કરે એટલે નેક્સ્ટ જન્મમાં ઇન્ટેન્શન વગર કરે તો એને એનું બેનિફિટ ના મળે, અથવા માઇનોર મળે. 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો 5 રૂપિયા મળે. જેમ કોઈએ દાન આપ્યું લાખ રૂપિયા, બરાબર છે. પછી કોઈ એમ કે તમે લાખ રૂપિયા દાન આપ્યું, આમ તો તમે આપે એવા નથી. તો કે જવા દો ને, ટ્રસ્ટીઓને બધા આવ્યા હતા, મોટા માણસ શેઠિયાઓ, એટલે પ્રેશર કર્યું એટલે મારે પછી આપવા પડ્યા. બાકી તો 5000 થી વધારે ના આપે. હવે આ એનું ઇન્ટેન્શન થઈ ગયું. તેને કેટલી મળશે? 5000. આપ્યા કેટલા? 1 લાખ. એ કુદરતી રચના. હવે ખ્યાલ આવી ગયો? કર્મ ભાવથી બંધાય છે. એવી રીતે લાખ આપ્યા હોય, લાખ આપવાનો ભાવ હોય, લાખ આપ્યા છે 10 લાખનો ભાવ હોય તો ક્રેડિટ એની બને. ટૂંકમાં ભાવથી ભાવ છે, ક્રિયાથી ભાવ નથી. ક્રિયા એ ગયા અવતારના ભાવનું ફળ છે. આજે મારે 1 મિલિયન આપવા છે પણ હોવા જોઈએ ને. એટલે હું આપી શકું છું ને, એ કર્મ ફળ છે. કુદરત મને સંજોગ આપે. ડોનેશન આપો 10,000 રૂપિયા, તમે એવો ભાવ કરો કે મને મિલિયન હોય તો મિલિયન આપો. હા, મારી કેપેસિટી. કોર્સ કારણ કે કર્મ તો ભાવથી જ બંધાય છે. એ તો પ્રિન્સિપલ જ છે ને. ના આપો તોય તમને ક્રેડિટ મળે, ભાવ હોય તો. એવું નેગેટિવમાં છે. આપ્યા પછી પણ નેગેટિવ થાય કે આપવા જેવા નતા તો કશું ના મળે.
બધું આખું સાયન્સ ભાવ ઉપર છે. કર્મનું સાયન્સ ભાવ ઉપર છે અને પરિણામનું સાયન્સ ક્રિયા ઉપર છે. આ જ લાઈન ઓફ ડિમાર્કેશન છે જે ધર્મમાં હોતી નથી. ધર્મમાં તો કર્મ ફળ ભોગવે છે શરીર ને કર્મ બાંધે છે શરીર. એ તો મોટું કન્ફ્યુઝન છે. મારે તો ભાવે નથી જોઈતો, અભાવે નથી જોઈતો, કઈ જોઈતું જ નથી. હા, ભાવે આ કરે છે ને. બરાબર છે, પણ આપણે નથી જોઈતું એ કહીએ છીએ બરાબર છે, પણ આપણાથી બીજ પડી જશે તો કુદરત તો આપવાનું છે. પણ એ અહમ ભાવથી કર્યું હોય એ વસ્તુ આપશે કુદરત. એ જ આપશે ને. હા, પણ અહમ ભાવે ના કરીએ કે કઈ ના કરીએ તો નહીં, કરીએ કુદરતને સોંપી દેવાનું. એ વખતે થઈ જાય છે ને. હા, એમ કહું છું. એનો પ્રોબ્લેમ છે. તમારે નથી કરવું અથવા નથી કરતા એ બરાબર છે, પણ થઈ જાય છે તો શું કરીએ? એ વખતે જાગૃતિ રહેતી નથી. આ દેવગતિ અને નર્કગતિ એ લોકોને પોતાનું પાસ્ટ ટેન્સ, આ પાપ કર્યું હતું એટલે આ નરકમાં આવ્યા, આ પુણ્ય કર્મ કર્યું હતું એટલે એ બધું દેખાય એ લોકોને. કોને? એ જે દેવગતિમાં ગયા હોય એમને અને નરકગતિમાં ગયા હોય લોકોને કે આ પુણ્યથી દેવગતિ. મનુષ્યમાં વધારે ના દેખાય, પણ દેવગતિ નરકગતિ બંનેમાં દેખાય. એ ભોગવીને તો કર્મ ભોગવે છે, જોઈને તો કર્મ ભોગવે છે, એ લોકોને દેખાય. એ લોકો બંને પાસે આ જોવાની શક્તિ હોય, કુદરત જ આપી હોય. નરક વાળા જીવોને શક્તિ આપી હોય કે આ કયા પાપનું ફળ છે. એમને એમ નથી આપતા એ લોકો. નરક ગતિના જીવો દુઃખ ભોગીને એ લોકો હેરાન થાય, અને પુણ્યશાળીઓ જે પુણ્ય દેવગતિમાં ગયેલો એ લોકો કાયમ સુખથી આપણે કેવું દુઃખથી કંટાળ્યું, સુખથી કંટાળે. તમે વિચાર કરો, જન્મ્યા ત્યારથી માનો કે 1 લાખ વર્ષનું આયુષ્ય હોય, તમારું બોડી એવું ને એવું જ રહે 1 લાખ વર્ષ સુધી, નો ચેન્જ. અચ્છા, તમારા બોડીમાં કોઈ પ્રકારનું એર, વોટર, ફૂડ નહીં, તમારે કોઈ રિલેશન નહીં. ખ્યાલ આવી ગયું? તમારું પોતાના નામે કોઈ હાઉસ નહીં, કોઈ કાર નહીં, તમારી કોઈ સોશિયલ ડ્યુટીઝ નહીં, તમે ધર્મ ના કરી શકો. એ જીવન કેવું કહેવાય? ભલે દેવલોક કેવું કહેવાય? એ પણ એક જેલ. ખ્યાલ આવ્યો? એટલે એને જેલ કીધું. આપણને નથી એટલે આપણને સારું લાગે, પણ પાકી જેલ છે. નો વેરાયટીઝ. એ લોકો મનુષ્ય ગતિ ચાહે છે. આ ચાહે જ ને. તો તમારી પાસે સત્તા છે પુરુષાર્થ, તો પુરુષાર્થ ના કરીએ. કેવા સંજોગો જુઓ તો ખરા. કારણ કે ઓનલી સફરિંગ છે. શું છે અહીંયા? સફરિંગ સાથે તમે ક્રિએશન પણ કરી શકો છો, સેપરેટ પણ રહી શકો છો. ટૂંકમાં પુરુષાર્થ મનુષ્ય ભૂમિમાં છે, ત્યાં પુરુષાર્થ નથી. અને અહીંયા મનુષ્યમાં પુરુષાર્થ છે, માટે અહીંથી મોક્ષે પણ જઈ શકાય, ત્યાંથી પુરુષાર્થ નથી જઈ શકાતું પણ નથી. અહીંયા આવવું જ પડે. આ બધા સાયન્ટિફિક રીઝન છે, રેન્ડમ નથી. એમાં કે ધર્મ વચ્ચે ના આવે કે આ ધર્મમાં શું કીધું છે. આ લો ઓફ નેચર છે. એટલે મનુષ્ય ભાવને શ્રેષ્ઠ ભાવ એમને નથી કહ્યું. એમનું શરીર એક પરમાણુનું બન્યું હોય, આપણું કેવું જળ પરમાણુનું બન્યું છે. બધાના પરમાણુના જ બનેલા. આપણા શરીરે પરમાણુના, એ લોકોના શરીરે પરમાણુ બનાવે, પણ પરમાણુને આધારે એ લોકોનું બોડીને આપણું બોડી જુદું હોય. આપણું બોડી પરમાણુનું બનેલું છે, પણ એને મેન્ટેન કરવા માટે હવા, પાણી, ખોરાક જોઈએ. એ લોકોના બોડીને હવા, પાણી, ખોરાક ના જોઈએ. કારણ કે દેવ લોકોનું બોડી હોય એ વેક્સનું હોય, ટ્રાન્સપરન્ટ વેક્સ. કેવું વેક્સ ખ્યાલ આવે છે ને? મીણ ટ્રાન્સપરન્ટ હોય. તમે આમ ફોકસ નાખો ને તો આર પાર નીકળી જાય. એટલે દેવોને પડછાયો ના હોય. શું કીધું? તમે શાસ્ત્રમાં વાંચજો, દેવોને પડછાયો ના હોય. કારણ કે એનું બોડી કેવું હોય? આપણા હડકા બડકા કશું અંદર આજે સ્ટ્રક્ચર આવું હોય, અંદર ખોખું હોય, ઘન હોય, મીણનું ઘન. ઘન ખ્યાલ આવી ગયો ને? બધું મીણનું જ બનેલું છે, પણ ટ્રાન્સપરન્ટ. કેવું? આર પાર દેખાય તેવું હોય. એટલે તમે આમ ફોકસ નાખો તો આર પાર, એને પડછાયો ના પડે. એ શાસ્ત્રોમાં વાંચજો, દેવોને પડછાયો ના.
આપણા શરીરમાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ થાય છે એવું એ લોકોને થાય ના છે. એ લોકોને જાગ્રત શબ્દ આવે જ નહીં. એ લોકો તો જીવન શબ્દ આવે, જાગ્રત ના આવે. આપણે જાગૃતિ એ અલગ સબ્જેક્ટ છે. એ લોકો મારે જાગ્રત એટલે જીવન, બીજું કઈ છે, બીજું કોઈ છે જ નહીં એ લોકોને. અને બીજું એવું છે, નરક લોકનું જે શરીર છે એ 1000 વખત કાપો તોય મરે નહીં. 1000 ટુકડા કરો એક શરીરના, એવું 1000 વખત કરો તોય મરે નહીં. કારણ કે નરગતિના જીવોનું શરીર મર્ક્યુરીનું બનેલું છે. પારો ખ્યાલ આવે? કાપો તે પાછો એનું ઇન્ટરનલ બોડી તો પાછું આવું ખોખું જ પાછું. આપણે શ્વાસ લેવાના, પાણી પીવાનું, ખાવાનું, હાડકા બાડકા, આ ઇન્ટરનલ સિસ્ટમ નહીં. આપણે સ્ટ્રક્ચર આપણા જેવું સફરિંગ હોય, સફરિંગ તો હોય જ ને. એવું એટલે એનું બોડી જેવું હોય. 1,00,000 વખત કાપો તોય મારે નહીં, ત્યાં સુધી એનું આયુષ્ય કરવું છે. આપણે બધા એ બધું ભોગવીને આવેલા છીએ. એટલે બધી જેલ કહેવાય. શું કહેવાય? જેલ. આ બધી જેલ અને પોસ્ટ જ છે ને. આ બધું પોસ્ટ, આ જેલ ને પોસ્ટ છે. આપણે બધાને પોસ્ટ છે. મનુષ્યના જીવનમાં મનુષ્યના જે કર્તવ્યો છે એ કર્તવ્યોના સંજોગો અને શક્તિ કુદરત આપે છે. પણ હું મનુષ્ય છું એ ભ્રાંતિ છે. શું છે? મનુષ્યનો રોલ છે એ કરેક્ટ છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, એક ધાર્મિક પ્રાણી છે, કરેક્ટ છે. એ મનુષ્ય, પણ હું મનુષ્ય નથી તે સાચું છે. મનુષ્ય છે એનો જન્મ જીવન મૃત્યુ છે. મારું જન્મ જીવન મૃત્યુ નથી. માટે અમે બંને કેવા છે? જુદા છે. ભલે ને બોડી ની અંદર હો તોય શું વાંધો છે? તમે આ લાઈટ છે અને પાવર ને જુદા સમજી શકો છો. આ ટીવી છે, પાવર ને જુદા સમજી શકો છો. મોબાઈલ ને પાવર ને જુદા સમજી શકો છો. યસ કે નો? આ મિક્સર ચલાવ્યું અને પાવર જુદા છે, સમજી શકો છો. યસ કે નો? પેલું મશીન છે, પેલો પાવર શક્તિ છે. બંને વસ્તુ કેવી છે? જુદી છે. પાવર ના હોય મશીન કશું ના કરી શકે. એમ અહીંયા આત્મા ના હોય શરીર કશું ના કરી શકે. આત્માનો પાવર પરમેનન્ટ પાવર છે અને કર્મનો પાવર ભોગવટાનો પાવર છે. કન્ઝ્યુમ થાય છે, પેલો કન્ઝ્યુમ નથી. આપણે આ જોયું છે કે ટીવી પાવર વગર નથી ચાલતું. તો આ આત્મા પણ નથી. હા બોલો. ચાર્જર વગર નથી ચાલતું. એ આપણે ઓબ્ઝર્વ કર્યું છે. પણ તમે જે કહો છો એ આપણે ઓબ્ઝર્વ જ બોર્ન થી લઈને ડેથ સુધી બોડીને આપણે જોયું જ નથી કે પાવર કોણ કરે છે. એટલે બે પ્રકારના પાવર છે આ બોડી માટે. બે પ્રકાર, એક નેચરલ પાવર છે, બરાબર છે, અને એક પરમેનન્ટ પાવર છે. પરમેનન્ટ પાવર એ સોલ છે. આપણને પરમેનન્ટ પાવર આપણે એક્સપિરિયન્સ જ નથી કર્યો. હું તમને એ સમજાવું છું ને. એક પરમેનન્ટ પાવર છે જેને આપણે સોલ કહીએ છીએ. એક ટેમ્પરરી પાવર છે જેને આપણે એર, વોટર ને ફૂડ કહીએ છીએ, જેનાથી બોડી સર્વાઈવ રહેશે. અને ત્રીજો પાવર છે કુદરતનો, કે જે આપણને સંજોગોને શક્તિ આપે છે. ખ્યાલ આવે? સત્તાનો પાવર, સંપત્તિનો પાવર, લક્ષ્મીનો પાવર, આ બધા પાવર છે ને. આ બધા પાવરો પરિણામ રૂપે છે. પછી હવા, પાણી, ખોરાક પાવર નેસેસિટી રૂપે છે. અને આત્માનો પાવર એક્ઝિસ્ટન્સ રૂપે છે. એ ના હોય તો કશું જ નથી, ભલે બોડી હોય તો. પછી હવા, પાણી, ખોરાકની જરૂર નથી, આત્મા નથી તો પછી યસ કે નો? એટલે પેલા એકડો, પછી બગડો અને પછી તગડો. એકડો એટલે આત્માનો પાવર, બગડો એટલે હવા, પાણી, ખોરાકનો પાવર, તગડો એટલે સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનનો પાવર. આપણે નંબર 2 અને નંબર 3 ખબર. એ કુદરતના. નંબર 1 નથી ખબર. પણ 1 વગર 2 3 કેવી રીતે હોય એમ કહું છું. આપણે એક્ઝામ્પલ નથી. આપણે જો ટીવી નું તમે કહ્યું, એક આ મોબાઈલ છે, બરાબર છે. મોબાઈલની અંદર બેટરી છે ને, મોબાઈલની અંદર બેટરી છે ને, બરાબર છે.
અને ઇલેક્ટ્રિક પાવર હશે. હવે ઇલેક્ટ્રિક પાવરથી પહેલા બેટરી ચાર્જ થાય, પછી મોબાઈલ કામ કરે. હવે મોબાઈલ છે, બેટરી હશે, બરાબર છે, પણ ઇલેક્ટ્રિક પાવર નથી, તો એટલે એ કોમન પાવર છે. આ બેટરીમાં આવ્યો, એમાંથી કોમન માંથી ઇન્ડિવિજ્યુઅલ આવ્યો, અને એ ઇન્ડિવિજ્યુઅલ થી પછી મોબાઈલ ચાલે છે. 3 વસ્તુ થઈ ને. ધારો કે પેલો પાવર છે, પણ આને ચાર્જ ના કર્યું તો મોબાઈલ નહીં ચાલે. ખ્યાલ આવ્યો? એટલે પેલાની તો પરમાનન્ટ જરૂર છે, આને તો ચાર્જિંગ પર જરૂર છે. કોન્સેપ્ટ ખબર પડી ગયો. હું કહું છું કે તમે એમ કહો છો કે વિઝ્યુઅલ ના હોય શકે, પણ એ તો રિયલાઇઝ કરવાનું છે. ફોનનો એક્ઝામ્પલ આપ્યો એ સમજાવવા માટે. ટીવી નો ખબર પડી. પેલો પરમાનન્ટ પાવર છે, આ ટેમ્પરરી પાવર છે. એટલે એ આપણે એક્ઝામ્પલ નથી આપ્યું, એટલે આપણે યા સમજાવવા માટે સેમિનારી કરી શકીએ કે આના લીધે થઈ. યસ એવી રીતે આપણી પાસે બિલીવ કરવું. આપણી પાસે એકવાર મોબાઈલમાં બેટરી ચાર્જ કરી હોય, પછી કે હવે આખો દિવસ વાંધો નહીં આવે, પણ રાતે ખબર પડે હવે ચલાવો તો કે બેટરી નથી, કે તારે પેલા પાવર નહીં જોઈએ. આનો પાવર ટેમ્પરરી છે, પેલો તો કાયમ ન થઈ ગયો, આની સરખામણી. એટલે એવી રીતે આત્માનો પાવર તો કાયમ છે જ, અને હવા પાણી ખોરાકનો પાવર ટેમ્પરરી છે, અને સત્તા સંપત્તિ સંબંધનો પાવર કર્મના આધારે છે. પેલો નેસેસિટીમાં જાય, એને પેલા પાપ પુણ્ય ઉપર જાય. સત્તા સંપત્તિ સંબંધ સાધન પાપ પુણ્ય ઉપર આધાર છે, પેલો નેસેસિટી છે. ને આત્માનો પાવર તો છે જ, બોડી ના હોય તો એ આત્મા છે. પેલો બોડી છે તો જરૂર છે, હવા પાણી ખોરાક. બોડી ના હોય તો જરૂર નથી, કારણ કે રોલ નથી. એટલે આ બધું સમજવા માટે હું તમને કહું, એક સમજાવું. હવે મેં તો સાયન્ટિસ્ટોને સમજાવ્યું છે, પ્રૂફ આપેલા છે આત્માના. આત્માનું પ્રૂફ આપ્યું છે, નોલેજ નહીં. નોલેજ તો ચોપડીમાં છે. આત્માનું નોલેજ આપણા હિન્દુસ્તાનના બધા ધાર્મિક પુસ્તકોમાં છે, પ્રૂફ નથી. શું નથી? પ્રૂફ નથી. હું પ્રૂફ આપું છું. પ્રૂફ એવું આપું કે કન્વિન્સ કરે, સાયન્ટિસ્ટ કરે, નોર્મલ વ્યક્તિ નહીં. સાયન્ટિસ્ટ કબૂલ કરે ના કારણ કે સાયન્ટિસ્ટ નું રીઝન સાયન્ટિફિક હોય, એટલે એક્સેપ્ટ કરે કે યસ આ છે તો પછી આ છે જ એમ. કાં તો પછી આ નથી કબૂલ કરો. હવે આ કબૂલ કરશું તો આનો આધાર તો આ છે. આજે હું તમને એમ કહું કે મારો મોબાઈલ ચાલે છે કારણ કે બેટરી ચાલે છે, પણ કોઈ પાવરની જરૂર નથી, જો એક્સેપ્ટ કરે? ના જ કરે ને. તમારે જવાબ આપવો પડે પછી, તો પછી એમાં પાવર ક્યાંથી આવ્યો? તમારે એક્સેપ્ટ કરવું પડે. એમ એને લોજિક કહેવાય. શું કહેવાય? સાયન્સ પેલા લોજિક ઉપર હોય, પછી રિયલાઇઝ કરે. લોજિક વગર કઈ રીતે રિયલાઇઝ કરે? લોજિકમાં બધું તમને સેટ કરી આપે, તમે કન્વિન્સ થાય એવી ભાષા બોલે, એમાં તમને ઇફ એન્ડ બટ ના બોલે, એટલે એને પ્રૂફ કહેવાય. એટલે અમે સાયન્ટિસ્ટને પ્રૂફ આપ્યું હતું. શું પ્રૂફ આપ્યું હતું? કે ભાઈ કોઈ પણ દ્રશ્ય ને જોવું હોય તો દ્રષ્ટિ જોઈએ. મારે આ ઝાડ જોવું છે તો આંખો ખુલ્લી હોય તો મને દેખાય, પણ ઝાડ અને આંખોની વચ્ચે પ્રકાશ જોઈએ. એમ આઈ રાઈટ? ઝાડ બી છે, આંખ ખુલ્લી છે, અંધારું ઘોર છે તો દેખાય? એટલે પ્રિન્સિપલ શું થયું? દ્રશ્ય અને દ્રષ્ટિ વચ્ચે પ્રકાશ હોવો જોઈએ. આ તો પ્રિન્સિપલ થઈ ગયો ને. ભાઈ કયા પ્રકારનું દ્રશ્ય છે જવા દો, પણ દ્રશ્ય અને દ્રષ્ટિ વચ્ચે પ્રકાશ હોવો જોઈએ. તો આપણને ખ્યાલ આવે કે આ દિવસે દુનિયા દેખાય છે, એ કયા પ્રકાશમાં દેખાય છે? સૂર્યનારાયણ. રાત્રે આપણને કયા પ્રકાશમાં ઘર ને પરિવાર દેખાય છે? મેનમેડ પ્રકાશમાં. બરાબર છે. પણ ઊંઘી ગયા પછી સપના કયા પ્રકાશમાં દેખાય છે? જવાબ તમારે આપવો પડશે. પ્રિન્સિપલ પેલા આવી ગયો છે. બરાબર છે. પ્રકાશ જોઈએ દ્રશ્ય જોવા માટે, એ પ્રિન્સિપલ પેલા તમને એક્સેપ્ટ કરી લીધો છે. હવે તમારે જવાબ આપવાનો, રાત્રે કયા પ્રકાશમાં સપના દેખાય છે? તો આન્સર તમારે આપવાનું છે, હું નહીં આપું. જવાબ તો આપવો પડશે ને. નહીં, બીજો આન્સર તમે આપી શકો છો ને. સો દેટ દે આર એક્સેપ્ટેડ. હવે સમજી ગયા? જ્યારે તમે પ્રિન્સિપલ કહો તો પછી સાયન્ટિસ્ટ એક્સેપ્ટ કરશે. પ્રિન્સિપલ નહીં કહો તો સાયન્ટિસ્ટ એક્સેપ્ટ નહીં કરે. સ્વામીજી, ડીપ સ્લીપમાં કેમ અંધારું થાય છે ત્યારે પ્રકાશ નથી રહેતો આત્માનો?
પ્રકાશ વગર આ દ્રશ્ય ના દેખાય. દ્રશ્ય જોવા માટે પ્રકાશ જોઈએ. પ્રકાશ તો છે પણ આ કેમ અહીંયા આવરી જાય છે? એવું છે બા કે આપણે ફિલ્મના પડદા ઉપર પિક્ચર જોવું હોય તો બાજુ અંધારું હોય તો જ પૂરું ત્યાં ધ્યાન જાય. બધા ચારક પર અજવાળું ધ્યાન કેટલું થાય? આપણે થિયેટરમાં જઈએ છે ને, બરાબર છે, તો ચારેક ઓર અંધારું હોય છે ને તો જ આપણને પિક્ચર દેખાય ને. ચારેક ઓર લાઈટ હોય તો કેવી રીતે દેખાય? આપણે શું જોઈએ? આ જોઈએ કે આ જોઈએ? પ્રકાશમાં તો બધું દેખાય ને. પણ તમારે આટલું જ જોવાનું છે એટલે ફોકસ એના ઉપર જ પડે. બીજે બધે શું હોય? અંધારું. તો જ તમારું જોઈ શકાય ને તમારે. અને તો કુદરતની કરામત છે. એના ઉપર તો શું થયું? તમને ખ્યાલ આવ્યો? હવે એની પાસે કોઈની પાસે આન્સર નથી. હું કહું કે સપના કયા पे कौन देखा तो आंसर तो છે નહીં. તો સાયન્ટિસ્ટ એક્સેપ્ટ કરશે ના, ધીસ ધ ઓનલી લાઇટ ઓફ સોલ. બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે. ના હોય તો કહી શકો ને તમે. મારી પાસે આન્સર છે, તમારી પાસે ઓપ્શન તમે ખુલ્લે આમ કહી શકો છો ને. અમારી પાસે તમે કહી શકો છો. પહેલા મેં તમને પ્રિન્સિપલ કહી દીધો કે કોઈ પણ દ્રશ્યને જોવા માટેની દ્રષ્ટિ આ બેની વચ્ચે પ્રકાશ હોવો જોઈએ. તમે એક્સેપ્ટ કરી લીધું. હવે મેં જવાબ આપ્યા તમને. છેલ્લે પ્રશ્ન પૂછ્યો. દ્રશ્ય તમે જુઓ છો, દ્રશ્ય પણ છે, પ્રકાશ પણ, તમારે જવાબ આપવાનો છે. તમારી પાસે જે જવાબ આપવો આપી શકો. તમારી પાસે ઓપ્શન હોવો જોઈએ ને. તો કે ઇન્સ્ટ્રુમેન્ટ છે, પાછળ આત્માનો દ્રષ્ટિ છે એટલે દ્રષ્ટિ 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 દ્રષ્ટિ. તો તમે ડ્રીમ જોઈ રહ્યા હો, કોણ જોવે છે? પ્રકાશ કોણ? એમ મેં કીધું. કોણ જુએ છે? કોણ જોવે છે? મારો બીજો ક્વેશ્ચન. ડિસ્ચાર્જ અહંકાર તો અત્યારે છે. માતાના ગર્ભમાં જે ભોગવે જોવે છે તે ડિસ્ચાર્જ, ઉગાડી આંખે જુએ છે તે ડિસ્ચાર્જ, અને બંધ આંખે જુએ છે તે ડિસ્ચાર્જ. કારણ કે વીત્યું તો એને એટલે અનુભવે તો એ જ ને. 3 પ્રકારની કેટેગરીના કર્મો બાંધે છે અને 3 પ્રકારની કેટેગરીના કર્મો ભોગવે છે. તો બાંધનારો જ ભોગવે, બીજો થોડો ભોગવે. જે બાંધે છે તો જેને કર્મ ભોગ્યું કહેવાય ને સાહેબ. બાંધનારો ના ભોગવે તો પછી ભોગ્યું કઈ રીતે કહેવાય? મેં પુણ્ય કર્મ બાંધ્યું, બીજા મારે ના ભોગવાનું તો ભોગવ્યું. એટલે અત્યારે બી છે જે આત્મા, તો અત્યારે તો આત્મા છે. ખ્યાલ આવ્યો? પણ રાતે તમને પ્રૂવ થાય છે. અત્યારે પ્રકાશ એનો જ છે. આપણી આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કામ કરે છે. આત્મા ના હોય તો કામ કરે, મળદામાં કામ કરે. પણ તમને પેલું સમજાવવા માટે મારા એક્ઝામ્પલ આપવો પડે. હવે ખ્યાલ આવ્યો છે? સમજાવવા માટે કે પ્રકાશને આધારે દ્રશ્ય દેખાય છે એ સમજાવવા માટે એક્ઝામ્પલ આપ્યું. પણ આત્મા તો અત્યારે છે જ ને. રાતે જો દિવસે નથી. દિવસે પણ એનો જ પ્રકાશ છે આપણા માટે. આ દુનિયામાં તમને ઉઘાડી આંખે જે કે અનુભવ થાય છે, ઉઘાડી આંખે, એ પણ આત્માના હાજરીને કારણે જ છે. રાત્રે પણ એમ છે. પણ અત્યારે દિવસે કોઈ તમે કોઈ સાબિતી શું? મને તો આ પ્રકાશમાં દેખાય છે. પણ આ પ્રકાશમાં દેખાય છે, પણ આત્મા ના હોય તો જોઈ શકે મળતું? તો વળી પાછું એકડો થઈ જાય. પાછો દિવસે પણ એ છે ને રાતે પણ એ છે. પણ તમને સમજાવવા માટે આવું એક્ઝામ્પલ મારે અલગ રીતે આપવો પડે. એટલે ખ્યાલ આવે કે પ્રકાશ જુદી વસ્તુ છે, દ્રશ્ય જુદી વસ્તુ છે, અને જોનારો જુદો છે. એટલા માટે મારે કહેવું પડે. એટલે કોઈ કહે કે ભાઈ આત્મા છે એની સાબિતી શું? તો આ સાબિતી. બીજું તો હજારો સાબિતી છે જે શાસ્ત્રમાં લખી છે. એટલે હું રિપીટ નથી કરતો. જેમ કે આત્મા ના હોય તો શરીર જીવતું જ ના હોય. આત્મા ના હોય તો શ્વાસ ચાલે જ નહીં. આત્મા ના હોય તો મન વચન કાયા કામ કરે જ નહીં. આત્મા ના હોય તો કર્મ બંધાય જ નહીં. આત્મા ના હોય તો પુનર્જન્મ થાય જ નહીં. આનું તો થાય જ નહીં. આત્મા ના હોય તો મોક્ષ ના હોય. આત્મા ના હોય તો સુખ દુઃખની અનુભૂતિ ના હોય. જડને સુખ દુઃખની અનુભૂતિ ના હોય. આત્મા છે એટલે અનુભૂતિ છે. અને સુખ દુઃખની અનુભૂતિ થાય ના થાય. એટલે બીજા જવાબો બધા શાસ્ત્રોમાં લખેલા છે. એટલે હું રિપીટ કરતો નથી. પણ જે નથી લખ્યું એ મારે કહેવાનું. સ્વામીજી, આ જન્મમાં મનુષ્ય જન્મ મળ્યો છે. હવે નેક્સ્ટ જન્મમાં મનુષ્ય જન્મ મળવાની ગેરંટી છે? નથી. એવું કેમ કીધું? નથી એવું કેમ કીધું?
આપણે ગેરંટી નથી એવું કેમ કીધું? કેમ કે કોઈ ખબર તમને કીધું નથી છે? એટલે ખબર નથી કે આપણે પણ ખબર નથી, પાસ્ટમાં કયા કર્મ કર્યા છે. ખબર નથી તો નથી એની ખબર નથી ને આપણને. પણ આપણને બીજું જ્યારે શરીર મળે તો અત્યારે આટલો પ્રોગ્રેસ કરેલો આપણો પેન્ડિંગ રહે. પણ હું એમ કહું છું કે મનુષ્ય ભાવ નહીં મળે એવું કોણે કીધું તમને? આ તો સવાલ પૂછું છું, હું એ કીધું તમને નથી પૂછું, કોઈએ. પણ એટલે હું એવું કહેવા માંગુ છું કે આપણે જાતે શંકા કરવાની જરૂર નથી, પુરુષાર્થ કરવાની જરૂર છે એમ કહું છું. શંકા કરવાથી એનું કોઈ સમાધાન ના મળે, પણ પુરુષાર્થ કરી એનું ફળ તો આવવાનું જ છે. બીજનું ફળ આપણે બીજ જ નહીં નાખો તો ખ્યાલ આવે? ભાઈ હું પરીક્ષામાં પાસ થઈશ કે ફેલ થઈ, વિચારીને શું કરો? મહેનત કરો, તૈયારી કરો, લખો. અત્યારે રિઝલ્ટ નું વિચારીને શું કરવાનું? રિઝલ્ટ તો આફ્ટર છે ને, આફ્ટર એક્ઝામ છે. તો બિફોર એક્ઝામ યુ પ્રિપેર યોર બુક્સ નોલેજ એન્ડ ત્યાં એક્ઝામમાં તમે એક્ઝામ આપો, પછી રિઝલ્ટનો પ્રશ્ન છે. અત્યારથી તમે મનુષ્ય બહુ નહીં મળે તો પણ કોણે નક્કી કર્યું કે નહીં મળે? હજુ આપણે જીવતા છે, પુરુષાર્થ કરી શકીએ છીએ. આ વિચારવાની જરૂર ક્યાં છે? તમારી પાસે જે ફ્રીડમ છે પુરુષાર્થ કરવાની કરો. રિઝલ્ટ આપવાનું કામ કોનું છે? ખાલી ઇન્ટેન્શન. તો પછી રિઝલ્ટ તો એને જ આપવાનું છે. કાલે શું થવાનું છે રિઝલ્ટ ફિક્સ જ છે, આપણને ખબર નથી. ખાલી ઇન્ટેન્શન. ઇન્ટેન્શન કો કે અવેરનેસ કો. તમે પોતે શુદ્ધાત્મા પદમાં રહીને અવસ્થાને કુદરતી રચના જોશો તો કુદરત તમને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક આપવાનું છે. અથવા તો કોઈ ભાવ કરશો તો એનું પણ આપશે. મારે અનેક લોકોનું કલ્યાણ કરવું છે કે એમાં નિમિત્ત બનવું છે કે હેલ્પફુલ થવું છે, એવા તમે ભાવ કરશો તો એ કુદરત તમને મનુષ્ય ભાવ આપશે ને એના સંજોગો આપશે. એ તમારા પુરુષાર્થ ઉપર આધાર છે એમ કહું છું. રિઝલ્ટ તમારા એક્ઝામ ઉપર આધાર છે. એટલે આપણું કામ એક્ઝામ આપવાનું છે, રિઝલ્ટ કામ કુદરતનું છે. જન્મો ત્યારે મા બાપ તૈયાર, ભાઈ બહેન તૈયાર, રહેવાનું ઘર તૈયાર, મકાન તૈયાર, ગામ તૈયાર, કાકા મામા ફુવા પૈબા તૈયાર, નામ પણ તૈયાર. કેમ મળે છે? કારણ કે એક્ઝામ આપી દીધી છે. તો રિઝલ્ટમાં મહેનત હોય જ નહીં ને. તમે કહો કે મારા મા બાપ કોણ, મારા ભાઈ બહેન કોણ, તૈયાર જ મળે તમને. એક્ઝામ નો મતલબ રિઝલ્ટ કેવું મળે? તૈયાર. મરવાનું તૈયાર, જન્મવાનું તૈયાર, જીવવાનું તૈયાર. ખાલી ખબર નથી આપણને, ખાલી ખબર નથી, પણ છે તૈયાર જ. તૈયાર છે આપણું લાઈફ. તારે તો કોઈ એસ્ટ્રોલોજર સાચો જવાબ આપી શકે છે કે તમારું ભવિષ્ય આમ છે. તૈયાર છે તો કે છે, ક્યાંથી કહેશે? એકી ભગવાન છે તો કે છે. ભલે અત્યારે ખોટું કે છે, પણ જે સાચું કહેનારો છે એ પણ કે છે, કારણ કે છે માટે કે છે. એની પાસે ખાલી જોવાની દ્રષ્ટિ છે, અને દ્રષ્ટિ છે એટલે જોઈ શકે છે, પણ જોઈ શકે છે માટે છે. યસ કે નો? કોઈ કહે છે મને દેવલોક દેખાય છે, તો કે છે. મને નથી દેખાતું, પણ છે તો દેખાય છે ને. ના હોય તો એને ક્યાંથી દેખાય? એમ કોઈ વ્યક્તિ તમારું ભવિષ્ય કહી શકે છે, અને થાય છે બી કરવું, તો એ છે જોઈને તમને કહે છે. એ પોતે ચિતરતો નથી. તમે લોકો ચિંતા કરે કે કાલે મારે શું થવાનું છે, પૈસા, હેલ્થ, મારા વગેરે વગેરે માટે ઓફકોર્સ, પણ એ વધારે પડતું છે. ભય સંજ્ઞા, મેન ભય સંજ્ઞા, કઈ પણ આપણે આ બધું કરીએ છીએ. એક મિનિટ, એના માટે તમે અવેરનેસ રાખો કે આ કુદરતી રચના એ એવું સાયન્સ છે સાહેબ, કે વર્લ્ડના કોઈ પણ પ્રકારના ક્વેશ્ચનને રિઝોલ્વ કરી નાખે છે, જો તમારી પાસે એની રિયલ અવેરનેસ હોય. પ્રશ્નને અસ્તિત્વ ના ધરાવે. જ્યારે શરીર અને શરીરને જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક અને કર્મ ભોગવાના સંજોગ 100% કુદરત આપવાના છે, અને એની પાસે આપવું ના આપવું ચોઈસ નથી. એના ઉપર આપણે વિચાર કરવાનો પ્રશ્ન ક્યાં આવે છે એ મને કહો. એની પાસે પણ ચોઈસ નથી. તમે પ્રોગ્રામ કર્યો છે, એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સંજોગો શક્તિ કોણ આપવાનું છે? આજે મને ચક્રવર્તી બનાવશે, કુદરત બરાબર છે, પોસ્ટ આપશે, તાકાત નહીં આપે? નહીં આપે એટલે રમવાની તાકાત નહીં આપે? આપશે જ ને, તો ચક્રવર્તી કહેવાશે ને. હવે આપણને કેવું ચક્રવર્તી તું દુનિયા જીતશે કે નહીં? જીતવાનું જ છું ભાઈ. શક્તિ તારી પાસે ઇનબિલ્ટ કુદરતે આપવી જ પડે, તો ચક્રવર્તી કહેવાય. તમે
તમને અવેરનેસ છે આ સેપરેશન, હા તમને કઈ ચિંતા થાય છે કે સર? થાય ને, પણ એ ચિંતા જોતા આવડે તો કુદરતી રચના છે. આને તો થાય ને, તમે સમજ્યા નહીં. જો પેલા પ્રિન્સિપલ ચિંતાનો સ્વભાવ આત્માનો કે શરીરનો? શરીરનો. હવે તમે જોઈ શકો છો તો કુદરતી રચના છે, નથી જોઈ શકતા તો મને થાય છે, એ અજ્ઞાન થાય છે. જોઈ શકો છો કે બોડીને એ તો વાત કરું છું. આપણે કે મને ચિંતા, ભાઈ ચિંતા રામ કશો ના કરવાની એ કઈ ચોઈસ જ નથી, એ તો પ્રોગ્રામ છે ને. તમારે વિચાર નથી કરવો, ભાઈ તમારી પાસે પાવર જ ક્યાં નથી કરવાનો, તો બંધ કરી નાખો ને. પછી રાતે ઊંઘવો હોય તો બંધ નથી થતો. જે વસ્તુ તમારા હાથમાં નથી એનું હેડેક કેમ? પણ તમે હાથમાં નથી એનું હેડેક કેટલા માટે થાય છે? આ કે મારે બંધ કરવો છે ને થતું નથી, પણ શું કામ કરવો છે? જે એના ચિંતા થતી હોય તો થવા દેવાની અને જોયા કરવાનું, જોયા કરવાનું કે આ મને નથી થતી ચિંતા. આ પ્રકૃતિની અંદર ભય સંજ્ઞા લઈને આવ્યો છે એટલે ચિંતા થાય છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટી લાવ્યો છે પ્રકૃતિ એટલે ચિંતા થાય છે. ઘર ચલાવવાની જવાબદારી છે એટલે એને ચિંતા થાય છે. પણ એ સબ્જેક્ટ પ્રકૃતિનો કે આત્માનો? પ્રકૃતિનો. બળી જાય છે પ્રકૃતિ કે આત્મા? પ્રકૃતિ. તો આપણે તો એના જ છે, અને બાળીએ તોય આપણે એના છે. યસ કે નો? જો આપણે આ હોય તો રીબર્થ થાય જ નહીં ને. આપણો દેહ અને આત્મા 100% કેવા છે? જુદા જ છે, ખાલી અનુભવ નથી, અને અનુભવવા માટે આ વિજ્ઞાન છે. બસ મારું કહેવાનું એમ છે કે રીબર્થમાં મનુષ્યનો જન્મ મળે તો આપણો પ્રોગ્રેસ ચાલુ રહે, અને બીજી યોનિમાં જાય તો આપણો પ્રોગ્રેસ આ બધું બંધ થઈ જાય. એ બધી વાત સાચી, પણ બા આપણું કામ અત્યારે પુરુષાર્થ કરવાનું છે કે નક્કી કરવાનું છે? તમે માનો કે હું અત્યારે 12મા ધોરણમાં ભણું છું, પણ જો હું પાસ થઉં તો કોલેજમાં જઉં ને, પણ એ વિચારવાનું છે કે આપણે 12મા ધોરણમાં સારી રીતે એક્ઝામ આપીએ, વિચારવાનું. જો બોલતા નથી, એક્ઝામ આપીએ વિચારવાનું કે ત્યાં જવાશે કે નહીં એ વિચારવાનું. તો પછી કેમ આમ કરો છો? આપણો જે રોલ છે આપણે ભજવું ને, પછી રિઝલ્ટ તો આવશે. આપણે વિચારીએ કે મારે કોલેજમાં જવાશે કે નહીં, એ ક્યાં વિચારવાનું છે? અત્યારે 12મા ધોરણમાં ભણતી વખતે સારી રીતે ભણો, તૈયારી કરો ને સારી રીતે તમે પેપર આપો, તો રિઝલ્ટ તો પછી આવવાનું છે. વિચારવાથી રિઝલ્ટ આવવાનું નથી. એટલે વર્તમાનમાં બસ આ જ કર્યા કરે. હા, આટલું સુંદર આપણને સરળ ભાષામાં વિજ્ઞાન મળ્યું છે. પહેલા આટલા તપ જપ માળા પૂજા પાઠ બધું કરી કરીને તો થાકી જાય. કરે આ અને માનીએ હું કરું છું. એકાદ પદ મૂકી દે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વામીજી. હા, બસ આપણે પછી કોઈને પ્રશ્ન તો લેજો. હવે એક પદ મૂકી દો ખાલી. મુકાશે? હા હા સ્વામીજી, મૂકું છું. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. Hari Antan, Namo Siddhar, Namo Siddhar, Namo Siddhar, Namo Siddhar, Namo Vajjaya, Namo Panjana Bhukkaro, Panjana Bhukkaro, Sapa Bhakana, Sapa Hawai Mangalam, Om Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya. તો ખૂબ ખૂબ પ્રભુ આપે આપેલા જ્ઞાન માટે ખૂબ જ અવો થઈ રહ્યું છે. બસ થેન્ક યુ સો મચ કે દરેક સંજોગોમાં જાગૃતિથી
બચી જવાય છે, નવા બંધો નથી પડતા અને આવું જ આગળ રહે એ માટે કૃપા રાખજો. પ્રશ્ન એ છે કે આપે સત્સંગમાં કીધેલું છે કે અનુભવેલું જ્ઞાન હોય તે જ કેરી ફોરવર્ડ થશે. એટલે અત્યારે સત્સંગ લઈએ કે સ્વામીજી ન્યુયોર્ક થી બહુ સરસ સમજાવ્યું કે નહીં ના બેન નરેશભાઈ અમને ખૂબ સરસ સમજાવ્યું. સમજ્યા પછી સંજોગોમાં અપ્લાય કરી અને રિપ્લાય મળે એને આપણે અનુભવ જ્ઞાન કહીએ. બરોબર છે પ્રભુ? કરેક્ટ. ઓકે, તો હવે જાણતા અજાણતા કે જ્ઞાન દ્વારા આપણે ભાવ કરી લીધા કે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે. બરાબર પ્રભુ? હવે મહાવિદ્ય ક્ષેત્ર કેવું છે એનો તો કઈ અનુભવ આ જીવને નથી, કઈ પણ ખબર જ નથી. કે હવે સપોઝ ન્યુયોર્ક જવું છે તો ન્યુયોર્ક માટે 2-4 જણને પૂછીએ કે ભાઈ સ્વામીજી ગયા છે તો ન્યુયોર્ક આવું છે. વી કેન વિઝ્યુઅલાઇઝ ઓર વી કેન સી ઓન યુટ્યુબ એનીવેર એલ્સ. જોઈ શકાય એવું છે. મહાવિદ્ય ક્ષેત્ર માટે તો જેવી રીતે આપે ક્યારેક સમજાવ્યું હશે કે પ્રભુ સ્વામીજી આગળ કે આપણે પૂજ્યશ્રી આગળ કે સાંભળ્યું હશે કે ત્યાં સિમંદર સ્વામી બિરાજેલ છે અને ત્યાં જઈએ એટલે મોક્ષે જઈ શકીએ છીએ. પણ જે રીતે અત્યારે જ્ઞાન લઈએ છીએ તો એમ સમજાય છે કે મેં માંગ્યું કે મને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગ પ્રાપ્તો. તો એમાં એવું સમજાય છે કે મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગ એટલે અત્યારે સંજોગ મળ્યા છે તો એમાં મને જે જ્ઞાન મળ્યું છે એને અપ્લાય કરું તો જ મને આગળ કેરી ફોરવર્ડ થઈને ફરીથી એવા સંજોગો પ્રાપ્ત થશે એવું સમજાયું છે. તો એ અનુભવમાં પણ છે તો એવા સંજોગ જરૂર મળશે. પણ મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે એવો ભાવ કરી લીધો તો એની માટે તો કઈ અનુભવ છે જ નહીં. આપે સમજાવ્યું છે કે ત્યાં આગળ કે ક્યાંક સાંભળ્યું છે કે આટલું જ મોટું ખ્યાલ આવી ગયો. તમને એ પ્લેસનો અનુભવ નથી. એક મિનિટ, તો કેવી રીતે જઈશું? ધેટ્સ યોર ક્વેશ્ચન, કરેક્ટ? યસ. પછી એક પાર્ટ છે એના પછી એક મિનિટ. હા, એ પેલા તમને એક પ્રશ્નનો જવાબ આપું ને. આપણને નરકનો અનુભવ નથી તોય નરકમાં જવાય છે ને? હા, જવાય છે. દેવલોકનો અનુભવ દેવલોકમાં જવાય છે? હા, આપણે જેવું કર્મ કર્યું હોય તો એ પ્રમાણે જવાશે. એની વાત જવા દો ને. મેં નરક ગતિના કર્મ બાંધ્યા હોય તો મારે નરક ગતિના અનુભવની જરૂર નથી. કરેક્ટ. મારે દેવલોક જવું હોય તો દેવલોકના અનુભવની જરૂર નથી, કર્મની જરૂર છે. કરેક્ટ? યસ, એબ્સોલ્યુટલી. અંતે ઇમ્પોર્ટન્ટ શું આવ્યું? કર્મ. એવું અત્યારે મારે એવું તો તમે પુરુષાર્થ કરશો તો પુરુષાર્થને લાયક મહાવિદ્ય ક્ષેત્ર આપવાની જવાબદારી કુદરતની છે, વિધાઉટ ડિમાન્ડ. કરેક્ટ. When you are qualified for the place and post, nature will give you in terms of result automatically. એ તો એની ડ્યુટી છે. આજે રામને વનવાસ કેમ મળ્યું? કર્મથી. રામની સીતા કેમ ઉપાડી ગયા? કર્મથી. યુદ્ધ કેમ કરવું પડ્યું? કર્મથી. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં કેમ થયો? કર્મથી. કર્મ કોઈને છોડે છે? અને કર્મ એટલે કુદરતનો કાનૂન. તો તમે બીજ નાખો, ધેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. ફળ આપવાની જવાબદારી કુદરતની છે. આપણે મહાવિદ્ય ક્ષેત્ર ખબર ના હોય તોય મળશે. ડોન્ટ રિક્વાયર કે મારું મહાવિદ્ય ક્ષેત્ર છે એવું ખબર હોવી જોઈએ, એ જરૂર નથી. પણ તમે ક્વોલિફાઈડ છો તો કુદરત તમને ક્વોલિફિકેશન પ્રમાણેના પ્લેસ ઉપર લઈ જશે. આ લો ઓફ નેચર છે. મહાવિદ્ય ક્ષેત્રનું નામ બિલકુલ નહીં જાણ્યું હોય તોય નામ જાણવું જરૂરી નથી, ક્વોલિફાઈડ થવું જરૂરી છે. નરકગતિ ક્યાં કહેવાય, દેવગતિ કોને કહેવાય, ત્યાં કેટલી સ્થળો છે, કેટલા પ્રકારના છે, એ બિલકુલ નહીં જાણો તો પણ તમે પુણ્યને આધારે ક્વોલિફાઈડ હશો તો એ ક્વોલિફિકેશન પ્રમાણે તમને ક્યાં મૂકવા એ કુદરતનું કામ છે. આપણી ચોઈસ કે આપણે જાણવું જરૂરી નથી. હવે આગળ બોલો. હવે આગળ એમાંનું જ છે કે ભાઈ નરક ગતિ માટે એવું સાંભળેલું છે કે ખરાબ કર્મો કર્યા હોય તો નરકમાં જીવ જાય અને સારા કર્મો કરે તો પુણ્ય હોય તો સ્વર્ગમાં જાય. એવી રીતે આપે કીધું પુરુષાર્થ કરવાનો છે તો પછી મહાવિદ્ય ક્ષેત્ર જવા માટે થઈને અત્યારે તો લાગતું નથી કે એવા કોઈ એવા લેવલ પર પહોંચ્યા હોઈએ હું કે આઈ ડોન્ટ નો. તો એની માટે શું પુરુષાર્થ કરવાનો છે પ્રભુ? નહીં. પહેલી વસ્તુ એવી છે કે ભાઈ મહાવિદ્ય ક્ષેત્રનો શબ્દ જે બોલીએ છે એનું મિનિંગ શું છે? યસ, આ પણ પૂછવાનું હતું. દેવલોકમાં અને નરકલોકમાં કેમ જઈશું એની પાછળના કારણો ખબર છે આપણને. યસ. તો મહાવિદ્ય ક્ષેત્રના કારણો શું હોઈ શકે? જે વ્યક્તિ 1, 2 કે 3 અવતારમાં મોક્ષમાં જવાનો હોય
એવી ક્વોલિટી વાળા કર્મ હોય તો એ કર્મની લાયકાતનું રિઝલ્ટ ત્યાં મળે, અહીંયા મળવાનું નથી. માટે કુદરત એમને ત્યાં મોકલે છે. જી હાજી કેવો ખ્યાલ આવી ગયો હું શું કહું છું? હાજી હાજી હવે તમને એમ થાય કે અહીંયા રહીએ છીએ તો આપણે જે કઈ કર્મ માનો કે બાંધીએ છીએ એ તો અહીંના જીવો સાથે બાંધીએ છીએ, ત્યાંના જીવો સાથે તો બાંધતા નથી. બરોબર છે. ત્યારે કુદરત એવું કે છે કે કર્મ તમારા ઇન્ટેન્શન થી બંધાય છે, એક્શન થી નથી બંધાતા. એટલે તમારું જ્યારે પરિણામ આવ્યું ત્યારે આ વર્તમાનમાં જે લોકો ભેગા થાય છે એની સાથે તમારું કોઈ ઇન્ટેન્શન જ નથી સારું ખરાબ કરવાનું, તો કર્મ રિલેશન કેવી રીતે બંધાશે? હાજી બરોબર છે. હવે આપણને બીજો પ્રશ્ન ઉભો થાય, તો પછી મહાવિદ્ય ક્ષેત્રમાં કેમ બંધાશે? યસ તો કે આ બધા પ્રશ્નો એટલા માટે તું તમને જવાબ આપી શકું છું. યસ યસ અંદર થઈ ગયું છે, તમને દેખાય છે. ચોપડીમાં પ્રશ્ન નહીં હોય, જવાબ નહીં હોય, અને કોઈ સાધુ આપશે પણ નહીં. 100%. હવે તો કે છે કે તમારી જેવી ક્વોલિફિકેશન મોક્ષની છે, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયકો, એવું ત્યાંના જીવોની પણ ભાવના છે કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો મને પ્રાપ્ત થાય, મારા થકી કોઈ પામે કે કોઈના થકી હું પામવા નિમિત્ત બનું. આવા ભાવોના આધારે કુદરત ભેગા કરે છે, એક પ્રકારની ક્વોલિફિકેશન. હવે ખ્યાલ આવી ગયો? હાજી હાજી એના આધારે ભેગા થાય. તો અહીંયાથી આપણે તો કુદરત કર્મના ભાવોની જે ઇન્ટેન્સિટી છે, ક્વોલિટીઝ એન્ડ કેટેગરીઝ છે, એ એક જ પ્રકારની છે, એ રીતે ભેગા કરે છે. પણ અહીંયા સબ્જેક્ટ મોક્ષ છે, અહીંયા સબ્જેક્ટ રિલેટિવ સત્ય નથી. રિલેટિવ સત્યના સંજોગો સામ સામે જોઈએ. કેવા જોઈએ? સામ સામે જોઈએ. આ સનાતન સત્ય છે, એટલે મુક્તિ માટે છે. શેના માટે છે? સંસારની કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી નથી કે જેમાં પાપ પુણ્ય મુખ્ય હોય, એવી વસ્તુ આપણે જોઈતી નથી. આપણે મોક્ષે જવું છે. મોક્ષ માટે પાપની જરૂર નથી ને પુણ્યની જરૂર નથી, ખાલી વિજ્ઞાન હોવું જોઈએ, અજ્ઞાન ના હોવું જોઈએ, બસ. એવા વેવલેન્થ વાળા વ્યક્તિઓ કે પેલા નહીં મોક્ષે જવું છે, આપણે મોક્ષે જવું છે. ખ્યાલ આવ્યો? તો જે જગત કલ્યાણના ભાવ સાથેના જીવો છે એ કુદરત એને ભેગા કરે છે, અને મૂળ ઇન્ટેન્શન બંનેનો એક જ છે, મોક્ષ છે. હાજી હાજી બરોબર. સંસાર નથી. આવી રીતે કુદરત બરોબર. અને લૌકિક રિલેટિવ સત્યના સંબંધો એકબીજાના સામ સામે કર્મના હિસાબને આધારે ભેગા થાય છે. પેલામાં સામ સામે હોવા જરૂર નથી, કારણ કે બંનેનું ગોળ શું છે? મોક્ષ છે. સંસારિક વસ્તુઓ નથી. હાજી બરોબર. સંસારિક વસ્તુ જોઈએ તો સામ સામે કર્મ બાંધેલા હોવા જોઈએ, એમાં એક આપનાર હોય, એક લેનાર હોય. સત્તા સંપત્તિ સંબંધ અને સાધન માટે એ બધા કર્મો સંસારી કહેવાય. મોક્ષ એ સંસારી વસ્તુ નથી. હવે ખ્યાલ આવ્યો? હાજી હાજી. હવે આપે કીધું કે આપણે પણ ભાવ કરીએ, એટલે હું અહીંયા ભાવ કરું છું અને ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં સપોઝ તમે છો, અત્યારે તમે અહીંયા છો, પણ જયારે રિબર્થ થયું મારું કે 2-3 ભાવ બાકીના છે, તો મેં ભાવ કર્યા છે, તો તમે ત્યાં હો તો તમને પણ મને મોક્ષ કે મારા જેવા કોઈ પણ જીવોને મોક્ષ અપાવવાના ભાવ હોય જ, જગત કલ્યાણના ભાવ હોય, તો એને અત્યારે કે ને ઓપનર જે તમે કહો છો, ઓપનર તરીકે ત્યાં પણ એને ઈ સહાય મળી રહે, એવું જ ને પ્રભુ? મળી જાય. એ બધું કામ કુદરતનું છે. આપણું બીજ જેટલું પાવરફુલ હોય એટલું રિઝલ્ટ કુદરત પાવરફુલ આપશે. કુદરત કાર્ય અન્યાય નહીં કરે. હા, એકદમ સાચી વાત. પણ એવું શું કઈ છે કે મહાવિદ્ય ક્ષેત્ર જઈએ તો જ મોક્ષે જવાય? તો આપણે અત્યારે જયારે બધા કર્મોથી જીવ રહિત થઈ જાય છે, તો પણ એ મોક્ષ માર્ગે તો જવાનું જ છે. તો પછી મહાવિદ્ય ક્ષેત્ર એવું? અત્યારે મહાવિદ્ય ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાંથી બધા કર્મોનો ક્ષય કરી અને મોક્ષે જઈ શકાય. ભરત ક્ષેત્રની અંદર મનુષ્ય પાસે એટલી ક્ષમતા નથી કે 100% દેહ અને આત્મા છૂટા રહી શકે એવી ક્ષમતા નથી આ બોડીમાં. ખ્યાલ આવ્યો?
જેને જૈન પરિભાષામાં સંગાયણ બળ કહે છે. શું કહે છે? સંગાયણ, સંગાયણ મતલબ તાકાત, બરોબર. જોઈન્ટ. પહેલા જમાનાના જીવો મનુષ્ય ભાવમાં પણ હજારો વર્ષ જીવતા હતા. એ વખતે જોઈન્ટ્સ પણ એવા હતા. અત્યારે એવા Strong નબળા હતા, correct. એટલા કહેલાય. એટલે બધું કાળને આધીન છે, પણ ખાલી સમજાવું છું તમને. માટે હાજી જેટલી ફિઝિકલ સ્ટ્રેન્થ નથી, એટલી મેન્ટલ સ્ટ્રેન્થ નથી, એટલી પુરુષાર્થ કરવાની શક્તિ નથી. શ્રીમદ રાજચંદ્રજીએ પોતે કહ્યું, શું કહ્યું? કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠ જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. પ્રભુ આજ્ઞાએ થાશે તેજ સ્વરૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ક્યારે આવશે. એટલે શ્રીમદ રાજચંદ્રે પોતાની દિશા કીધી કે હું આટલા લેવલના જ્ઞાની હોવા છતાં પણ હું રાજચંદ્ર છું, એ 100% ગયું નહીં. નથી. એ આ કાળ. હવે ખ્યાલ આવી ગયો? યસ યસ યસ, કાર્ડની એમ. ઇફેક્ટ. દાદા ભગવાને પણ કહ્યું કે આ અમારો છેલ્લો અવતાર, હજુ તો મારા ઘણા અવતારો બાકી છે. ઓકે, બરોબર. એટલે એમ એટલે ક્ષેત્રનો આધાર આ કહું છું, બીજું કશું નહીં. ઇમ્પોર્ટન્સ ઓફ મા વિદય યા, ક્ષેત્ર. પણ તમે ઇમ્પોર્ટન્સ ઓફ મા વિદય ક્ષેત્ર. હા, પણ તમે આધ્યાત્મ દ્વારા અજ્ઞાન કાઢીને સંપૂર્ણ જ્ઞાનની બિલકુલ નજીક પહોંચી શકો. વેરી નિયર. કરેક્ટ. પણ સંપૂર્ણ ના જાય, વેરી નિયર પહોંચી શકો. કે જે 1 કે 2 અવતારમાં કે 3 અવતારમાં મેક્સિમમ તમે મોક્ષે જઈ શકો. એવી એ લેવલ સુધીનો પુરુષાર્થ તમે આ ભાવમાં, આ ક્ષેત્રમાં કરી શકો છો. યસ યસ યસ, 100%. પ્રભુ, એક પૂછવું છે કે હવે આપ તમે જે એક્સપ્રેસ કરો છો અને અમને તમે છેલ્લી લેવલનું જ્ઞાન આપી જ દીધેલું છે એવું સમજાય છે. સંજોગોમાં ઉપયોગ કરીએ છીએ જ્યારે, તો કારણ કે રાગ દ્વેષ રહિત થવું ઇટ ઇઝ નોટ ઇઝી. કોઈ સંજોગ આવે ભારે ત્યારે એનું ડિસ્ચાર્જનો ફોર્સ હોય અને જાગૃતિ પણ 100% તો પણ એ 5, 10, 15% એના ઉપયોગ પ્રમાણે ચૂકી પણ જાય અને ના પણ ચૂકે. પણ આટલું ટોપ લેવલનું જ્ઞાન મળ્યું છે એટલે તમે કહી શકો છો કે 2-3 ભવે પણ જીવ મોક્ષે જઈ શકે એવો આ ભાવમાં પુરુષાર્થ કરી શકે. અને જે દાદા ભગવાન હતા એમણે અલગ લેવલનું સમજાવ્યું પણ લોકો સમજી ન શક્યા. પણ આપે આ બધું જ્ઞાન અમને જે સમજાવો છો એ 101% અનુભવ કર્યું હોય ને એવું ફીલ થઈ રહ્યું છે પ્રભુ, કે 2-3 હવે અમે મોક્ષે જઈ શકીએ. એટલે તમને તો આ બધું પિક્ચરાઇઝ થઈ જ રહ્યું છે એવું સમજાય છે કે મા વિદય ક્ષેત્ર કેવું છે, ત્યાં સંજ્ઞાન આવા હોવા જોઈએ, શક્તિ છે. એટલે બહુ મોટી હ્યુજ બોડીઝ હોય કે જે એટલું બધું ઠંડી હોય કે આપણે કહીએ ને અત્યારે ભોલેનાથ માનસરોવર બેઠા છે ત્યાં કેવું વાતાવરણ હોય, તો કેમ નથી જઈ શકતા લોકો? એવી ટાઈપનું વેધર ત્યાં પણ હોય. એ બધું મને એવું ફીલ થાય છે કે તમે બહુ જ અનુભવ કરેલો છે, તો અમે પણ એ બધું અનુભવ કરી શકીએ એવી શક્તિઓ, અને અમે પણ એવા સંજોગોમાં આગળ વધીએ. પુરુષાર્થ તો કરી જ રહ્યા છે, પણ આમાં ક્યાંક પણ પ્રભુ કચાશ હોય તો ખૂબ દ્રષ્ટિ આપજો પ્રભુ, એવી કૃપા કરે. હવે બીજું શું છે, તમે જે કીધું ને કે એ જરા હજુ એમાં ઉમેરવાની જરૂર છે કે અનુભવ જ્ઞાન સાથે આવે. એમાં એક વસ્તુ ઉમેરજો, મેં કીધેલી છે ભૂતકાળમાં, કે અનુભવ જ્ઞાન ડેવલપમેન્ટ સાથે સાથે આવે અને ડાયજેસ્ટ કરેલું જ્ઞાન દર્શન એ પુરુષાર્થ કરવા માટે સાથે આવે. જેને આપણે વાગોળેલું કહીએ છીએ, વાગોળેલું, ડાયજેસ્ટ કરેલું, સાંભળેલું ને વાંચેલું નહીં, પચાયેલું. પચાયા પછી સેકન્ડ સ્ટેજ આવે એપ્લિકેશન, અને પછી આવે એક્સપિરિયન્સ. પણ પચાયેલું એ સાથે આવે અને એપ્લિકેશન કરીને એક્સપિરિયન્સ કર્યા છે તે સાથે આવે. એક્સપિરિયન્સનું જ્ઞાન ડેવલપમેન્ટ સાથે સાથે આવે અને પચાયેલું જ્ઞાન નેક્સ્ટ બાર તમે ઇઝીલી ઉપયોગ કરી શકશો. આ બે સાથે આવે. એને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન કહેવાય. અત્યારે આપણે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ગયા અવતારનું સાથે લાયેલા જ છે. એટલે આટલું ઉમેરવાનું જરા. હા, અનુભવ જ્ઞાન પણ સાથે અને વાગોળેલું પણ સાથે આવે. હવે આપણે વાગોળવાને ટર્મિનોલોજીમાં શું કે છે, તો કે છે કે
સાંભળો અને વાંચો એને શ્રુત જ્ઞાન કહેવાય. શું કહેવાય? શ્રુત જ્ઞાન. વાંચો એને પણ શ્રુત જ્ઞાન કહેવાય. અને વાગેલું હોય ને વાગોળેલું એને મતિ જ્ઞાન કહેવાય. શું કહેવાય? મતિ. એ પણ આવે એટલે તમે સાંભળ્યું હશે, જેવી મતિ એવી ગતિ. યસ, કરેક્ટ. મતિ એટલે તમે ડાયજેસ્ટ કરેલું છે એનો જ તમે ઉપયોગ કરવાના ને. હાજી હાજી, બરોબર છે. તમે વાંચ્યું છે એનું નહીં. તમે વાંચીને જે વસ્તુ અંદર ફિટ કરી છે એનો તમે ઉપયોગ કરી શકશો. વાંચેલું બધું છે પણ અંદર નથી, એનો તમે ઉપયોગ નહીં કરી શકો કર્મ વાંચતી વખતે. કરેક્ટ? યસ યસ યસ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. હા, હવે ખ્યાલ આવી ગયો ને? હાજી. બીજું કઈ પૂછવું છે? બોલાઈ ગયું હોય વાણીની વિરુદ્ધ તો પ્રભુ ક્ષમા કરજો. જ્ઞાન, હું ચેતન છું, અવિનાશી છું, અનંત શક્તિ વાળો, અનંત સુખ વાળો છું, અવિનાશી છું એટલે એ સનાતન થઈ ગયું. અને દર્શન જે છે કે આ આખું બ્રહ્માંડ કયા સિદ્ધાંતોથી ચાલે છે, એ સનાતન સિદ્ધાંત છે એ સનાતન સિદ્ધાંત એ કયા થી ચાલે છે, એ સનાતન દર્શન હોવું જોઈએ આપણી પાસે. હા, એને નામ કુદરતનું કાનૂન કહેવાય. કોઈ વ્યક્તિ ના બનાવે. સનાતન નો મતલબ હતું, છે ને રહેશે. રામકૃષ્ણ પહેલા હતો, અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે. એનું નામ સનાતન કહેવાય. અને સનાતન કુદરતનું કાનૂન, જેનાથી આખું યુનિવર્સ ચાલે છે. બસ એટલે સિદ્ધાંત મળે છે અને આખી દુનિયા પણ ચાલે છે એ સિદ્ધાંત ઉપર. યસ યસ. એટલે જ આપણે આ જે ડેવલપમેન્ટ થયેલું છે એ સાથે આવે છે, કારણ કે એ સનાતન છે. આપણે સમજી લીધું દર્શન. એટલે આપણે કીધું કે હંમેશા ભૌતિક ડેવલપમેન્ટ ખાલી જ્ઞાન દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન રૂપે આવે અને આધ્યાત્મિક જ્ઞાન ડેવલપમેન્ટ રૂપે આવે. ભૌતિક જ્ઞાનને ડેવલપમેન્ટ કહેવાતું નથી. કેમ નથી કહેવાતું? કારણ કે ભૌતિક જ્ઞાન પરિવર્તનશીલ છે. આજે ડોક્ટર જ્ઞાન હોય, આવતા ભાવમાં કામ ના લાગે. આજે જ્ઞાન હોય, આવતા ભાવમાં જ્ઞાન ના લાગે. ખ્યાલ આવી ગયો? બધું બદલાઈ જાય કારણ કે પરિવર્તનશીલ છે. સનાતન સત્ય બદલાતું નથી, માટે એને ડેવલપ. લાખો સનાતન સત્ય, કુદરતનો કાનૂન નહીં બદલાય, આજ રહેવાનું. માટે એને ડેવલપમેન્ટ કહેવાય છે. અને ભૌતિક વસ્તુમાં તો ડેવલપમેન્ટ શું કહેવાય? ડોક્ટર આખી જિંદગીમાં ગોલ્ડ મેડાલિસ્ટ હોય, 40 વર્ષની પ્રેક્ટિસ કરે, પાછો જન્મે, બીજા અવતાર બધું બદલાઈ ગયું હોય. આમનું કઈ કામ ના લાગે. પણ નોલેજ એને જ્ઞાન રહે, જ્ઞાન એપ્લિકેબલ ના રહે. માટે કીધું કે એ ભૌતિક જ્ઞાન જે છે એ ભૌતિક જ્ઞાનની કોઈ વેલ્યુ નથી. માટે એને બીજા અવતારમાં જન્મે એટલે પાછું બાળ મંદિરમાં જવાનું. આ આમાંનું એક જ્ઞાન કામ ના લાગે. સ્કૂલ, કોલેજ અને એક્સપિરિયન્સ નું એક પણ જ્ઞાન કામ ના લાગે. પાછું બાળ મંદિરમાં જ જવાનું. અને જેવા કર્મ કર્યા હોય એ દિશામાં એને કુદરત લઈ જાય પછી. એટલે જેટલા દર્શનમાં સિદ્ધાંતો ઘૂટી જશું અને પચાવી લેશું, એ બધું સાથે આવવાનું જ છે. એ તો સાથે આવશે. એક ડેવલપમેન્ટ રીતે આવશે અને એક જ્ઞાન દર્શન રૂપે આવશે. એ બરાબર, એ સરસ સમજાવ્યું આપે. મેં એટલા માટે સમજાવ્યું, ઘણી વખત આ લોકો બોલતા નથી ને, ખાલી ડેવલપમેન્ટ. મેં ઘણી વખત કીધું છે આ વસ્તુ કે વાગોળેલું પણ સાથે આવે અને અનુભવેલું સાથે આવે. વાગેલું તમારો ઉપયોગ કરવા માટે હેલ્પ થશે અને અનુભવેલું સીધું હેલ્પ થશે. એ પુરુષાર્થ કરવા માટેની કેપિટલ થશે એમ. એ પેલી કેપિટલ કહેવાય. આ તમારે કેપિટલ બનાવવા માટે તમને હેલ્પફુલ થશે. સમ્યક જ્ઞાન, સમ્યક તમે લઈ ગયા હશો. એટલે સિદ્ધાંત રૂપે અને તત્વ રૂપે પણ દર્શન જે છે આપણે 6 તત્વોનું દર્શે. એટલે એક આપણો આત્મા, બાકીના 5 તત્વ રૂપે સનાતન છે, પણ અવસ્થા રૂપે ટેમ્પરરી છે. બરાબર છે? અવસ્થા રૂપે ટેમ્પરરી પણ તત્વ રૂપે સનાતન. આખું જગત અવસ્થામાં તો ગુંચાયું છે. બરાબર છે. આ મારા ફાધર છે, મધર છે, વાઇફ છે, હસબન્ડ છે, ભાઈ છે, બેન છે, શું છે? જળ પર પૂતળું છે. અને પૂતળું એટલે અવસ્થા. એનું સર્જન થાય, પાછું વિસર્જન થઈ જાય. યસ કે નો? પાછું નવું પૂતળું બનશે. તો આપણે ગુંચાયા છે અવસ્થામાં, તત્વોમાં ગુંચાયા નથી. આપણે સમજાવ્યું છે તત્વને આધારે અવસ્થા સમજાય કે આ અવસ્થા ટેમ્પરરી છે એવું ખબર પડે. તત્વ કાયમનું હોય, અવસ્થા કાયમની ના હોય. અને આપણે ગુંચાયા છે શેમાં?
અવસ્થાને સાચું માનીએ છીએ. અવસ્થા એ ટેમ્પરરી ટ્રુથ છે, યુનિવર્સલ ટ્રુથ નથી. નથી. અને અવસ્થા એ કર્મના ફળ રૂપેનું ટ્રુથ છે, કાયમી ટ્રુથ નથી. નથી. એટલે દર્શનમાં જ ફસાણા છે. એ દર્શન ક્લિયરિફાઈ કરી નાખવાનું. મિથ્યા દર્શન, મિથ્યા દર્શન. મિથ્યા દર્શન ને સમ્યક દર્શન થી ઉકેલ આવે. બરાબર બરાબર. એટલે આપણે સમજાવ્યું હતું ને કે દર્શન એટલું ડેવલપ થઈ જશે ને પછી અવસ્થા રૂપે દેખાશે જ નહીં, પછી તત્વ રૂપે જ દેખાશે એમ. પછી એનો બોજો નહીં લાગે. બોજો નહીં લાગે. બરાબર છે. તત્વ રૂપે જ દેખાશે એમ. તમને જયારે ફિલ્મ જોતા આવડી ગયું તો પછી કામ થઈ ગયું. તમે તો પ્રેક્ષક છો. તમે શું છો? તમે ફિલ્મના કોઈ પણ ભાગના હિસ્સેદાર નથી. યુ આર ધ ઓનલી પ્રેક્ષક એઝ અ વ્યુઅર. યુ આર નોટ પાર્ટ ઓફ ફિલ્મ. એમાં મન વચન કાયા જે કઈ કરી રહી છે અને જે કઈ વ્યવહારો કરી રહી છે વ્યક્તિ સાથેના બધા, એ ફિલ્મ છે. એવું જોતા આવડે તો તમારે ફિલ્મના કોઈ પણ ભાગ સાથે લેવા દેવા નથી અને એની તમને અસર ના થાય. યુ આર ધ ઓનલી વ્યુઅર્સ, નોટ સફરર્સ. બરાબર છે. બરાબર છે. બહુ સરસ. બહુ સ્વામીજી છે તો એક નાનો અનુભવ કાલનો કહું, 2 મિનિટ હોય તો. બોલો. મારા એક મિત્ર છે પ્રકાશભાઈ કરીને, આપણે પહેલો સત્સંગ મારા ઘરે થયેલો ને સ્વામીજી તારા આવેલા. એટલે પછી મહિને એકાદ. તમારું ઘર કાંદીવલી કે બોરીવલી? કાંદીવલી. ઓકે. હા. તો એ પેલા સત્સંગમાં આવેલા, પછી મહિને એકવાર મળવાનું થાય મારે સ્વામીજી એમને. એટલે પછી થોડું શેર કરવું એમ. એ પ્રોફેસર છે? પ્રોફેસર નથી. હીરા બજારનું કરે. ઓકે. હા. તો કાલે મળ્યા ને એટલે હું થોડું શેર કરતું હોય. એટલે પછી મને કીધું કે તમે આમ છૂટાપણાનો અભ્યાસ કરો છો કે નથી કરતા, કે હવે તમે મલાડ જાઓ છો તો કે આ પ્રકાશભાઈ મલાડ જઈ રહ્યા છે ને હું શુદ્ધાત્મા છું, એવો અભ્યાસ કરો છો? મેં કીધું મને કે ક્યારેક કરું છું પણ નથી થતું. મને કે જો તમે દર્શન કરવા જાઓ છો દેરાસરે તો તમારે એમ વિચારવાનું કે પ્રકાશભાઈ દેરાસર જઈ રહ્યા છે. મેં કીધું હું આવું કરું છું એમ, કે ભાઈ બિંદેશભાઈ દેરાસર જાય છે ને હું શુદ્ધાત્મા છું, તો એનું આપણને મોક્ષમાં બંધાશે આપણને. તો કે પણ પછી મારે રહેતું નથી. તો હવે પછી છે ને મને અચાનક એવું સૂચી ગયું, તમે માવો ખાઓ છો ને, માવો ખાઓ છો, તમને એમ લાગે છે મને પાપ લાગે છે, તો તમે માવો વિચારો કે પ્રકાશભાઈ માવો ખાય છે અને હું શુદ્ધાત્મા છું, તો તમને પાપ નહીં લાગે. મેં કીધું તમને છૂટા રહેશો તો કે ભાઈ પ્રકાશભાઈ માવો ખાય છે અને હું ચેતન અવિનાશી એવો શુદ્ધાત્મા. તો મને કે તમે રેકોર્ડ કરીને મોકલી દો મને, હું સાંભળીશ. મને કે આ તમે રેકોર્ડ કરીને મને મોકલી દો વોટ્સએપ. આ ગઈકાલનો અનુભવ કહું છું. તેમનું મોઢું એટલું ખુશ થઈ ગયું કે હું આ છૂટો રહીશ તો મને મોક્ષમાં આપણું પુણ્ય બંધાશે. મને કે તેવા ખુશ થઈ ગયા. એમનું મોઢું એકદમ ખુશ. એટલે આ તમે શેર કરું છું. કોઈને કઈ સાચું ગાઈડન્સ મળે તો ખુશ થઈ જાય ને, રસ્તો મળ્યો કહેવાય. એટલે આપણે માર્ગદર્શક જ છે, માલિક ક્યાં છીએ? ના માર્ગદર્શક જ છે. એટલે મેં એમ કીધું હું કરું છું, તમે કરો તો સારું એમ. એટલે એ ખુશ એ છે ને હંમેશા સ્વામીજી એને છે ને બોધરેશન રહે કે હું મારી દીકરીએ દીક્ષા લીધી છે, હું દેરાસર જાઉં છું પણ મારે માવો છૂટતો નથી એમ. તો એ ક્લિક થઈ ગયું. તમે ચાલતા એમ એક્ઝામ્પલ આપી દીધું એવી રીતના એમ. થઈ ગયું એવી રીતના. આપણે એવું કહેવાનું ભવિષ્યમાં કોઈ આવા ટોપિક ઉપર કે તમારો માવો છૂટતો નથી, કે જે માવો ખાય છે એનાથી તમે છૂટા રહેતા નથી. બસ એ બરાબર છે. બરાબર છે. માવો ખાય એનાથી તમારે છૂટા જ રહેવાનું છે. માવો ચાલુ છે કે બંધ છે એની લાઈફ લઈને આવ્યો છે. તમે ખાનારા જુદા રહો ને તો તમને ઉપાધિ નથી. એની તો ઉપાધિ છે. હું ખઉં છું એની ઉપાધિ છે. સાચી વાત છે. પણ આનંદ થઈ ગયો સ્વામીજી. શેર તમને ખ્યાલ આવે મેં શું કીધું? યસ. તમે માવો ખાય છે એને બંધ નથી કરવો, ખાલી માવો ખાનારો જુદો છે એ હું જોઉં છું અને એનાથી મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું, આટલું લક્ષમાં રાખો. એટલે એની મેથે શરૂ થયું છે, એની મેથે બંધ થાય. ના થાય તો વાંધો નહીં, આપણે તો ફિલ્મ જોયા કરવી. બસ બોજો રાખવો નહીં. સાચું. બહુ સરસ સ્વામીજી. સરસ સત્સંગ થઈ રહ્યો છે સ્વામીજી. ખૂબ એવી લાગે છે, અનુભવ થાય. જી. અને ડખો ડખલ ગિરીશથી થઈ જાય છે. જ્ઞાન અને દર્શન ની જાગૃતિ ફૂલ હોય છે. અને
દાદાની અભેદતા, આપની અભેદતા જોઈને કરુણા થાય કે જી. કોઈ જીવને પડી ના જાય. યસ યસ પણ જાગૃતિ તો ફૂલ હોય છે, અને આપની કૃપા, દાદાની અને શ્રીમંત સ્વામીની કૃપા અને અંતર્યામી પરમાત્માની કૃપાથી ખૂબ આગળ વધી એવા આશીર્વચન આપો. જરૂર જરૂર. મારા ડખો ડકલ ના થાય. જય સચિદાનંદ. ખૂબ આશીર્વાદ. જય સચિદાનંદ. જય કેટલો ભાગ ફૂડનું સાયન્સ શું છે? ફૂડ તો સ્વાસ્થ્ય રિલેટેડ છે. ફૂડ સ્વાસ્થ્ય રિલેટેડ છે અને બીજું બ્રેન રિલેટેડ છે. હા, પણ આ જે તત્વો છે એ તત્વોમાં જે આકાશ તત્વનું એને દૃશ્ય મૂળ જ્ઞાન દર્શન સાથે અથવા તો પ્રતિષ્ઠિત આત્મા જે લાઈવ છે એની સાથે કોઈ સીધો સંબંધ નથી, પણ ડિસ્ચાર્જ મન સાથે, વાણી સાથે, શરીર સાથે ઓફકોર્સ ફૂડને સંબંધ છે. હા, તો એનાથી પણ ડેવલપમેન્ટ આપણે જો વધારવું હોય તો આ ફૂડમાં કંઈક કંટ્રોલ કે કંઈક અલગ રીતે કરીએ તો જેનાથી આપણું ડેવલપમેન્ટ વધી શકે. જો પહેલી વસ્તુ એ કે આપણે ફૂડને આધારે જો ડેવલપમેન્ટની વાત કરીએ તો આખું સાયન્સ આખું રિલેટિવ સત્યમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, એટલે અનપ્રિન્સિપલ કહેવાય. શું કહેવાય? અસૈદ્ધાંતિક કહેવાય. ના પણ એકચ્યુઅલી આપણે પછી કહીએ પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, પછી પ્રકૃતિને એના આધારે હું પછી આત્માના ગુણની વાત કરું તો કેમનો મેર પડે? એ બરાબર છે, પરંતુ જનરલી મારું કામ તો સાયન્ટિસ્ટ તરીકે સાયન્સના સિદ્ધાંત કહેવાનું છે. રિલેટિવ સત્યની શુભાશુભની વાતો નથી કરવાની. એ તો દુનિયામાં બધા કરે જ છે ને. રાઈટ રાઈટ. મેં તમને એટલું કીધું કે ભાઈ આહારની અસર મન અને તન ઉપર પડે છે, કરેક્ટ છે, પણ કયું મન? ડિસ્ચાર્જ મન. કયું તન? અત્યારે દેખાય છે તે. પણ પુરુષાર્થ કરનારા ઈગો ઉપર નથી પડતું અને આત્મા ઉપર નથી પડતું. બસ. બરાબર. એટલે આપણે આ સાયન્સમાં ફૂડ ઓછું કે વધતું કંઈ પણ કરવા કરતા તમારું ચિત્ત જ્ઞાન દર્શન ઉપર રહે એની ઉપર જ ફોકસ કરવાનું છે. અને બીજું, તમે ફૂડ ખાવ છો કે નથી ખાતા હિસાબ વગર કશું ભેગું થતું નથી. ખાવું હોય તો ખાવાનું ભેગું નહીં થાય, અને પીવું હોય તો પીવાનું ભેગું નહીં થાય, હિસાબ નહીં હોય તો. રાઈટ રાઈટ. એ મરજી નથી આપણી, એ હિસાબ છે. એ હિસાબ છે. અચ્છા. પણ વ્યવહારમાં આ બધી વસ્તુ જરૂરી છે, આધ્યાત્મમાં જરૂરી નથી. ના, એટલે આ જૈન શાસ્ત્રમાં જે રીતે લખે છે કે આ લોકો જે ઉપવાસ ને એકટાણા જે બધા કરતા હોય છે તો એ બધું રિલેટિવ જ સમજવું ને આપણે. ક્રમિક માર્ગમાં પ્રકૃતિને સુધારતા સુધારતા છેલ્લે જ્ઞાન દર્શન ઉપર જવાનું છે. અહીંયા તમે જ્ઞાન દર્શન ઉપર ગયા પછી પ્રકૃતિમાં આવવાની ક્યાં જરૂર છે? ઓકે ઓકે. હાઈ લેવલ ઉપર જ છીએ અને ત્યાંથી જ આગળ વધવાનું છે. હવે તમને તમે કહો કે આ કોલેજનું જ્ઞાન જરૂરી, પણ પીએચડી નું જ્ઞાન આપ્યા પછી કોલેજના જ્ઞાનની ક્યાં જરૂર છે? જ્ઞાન સાચું છે, જરૂર નથી તમારે. રાઈટ રાઈટ રાઈટ. જ્યાં સુધી પેલું નતું મળ્યું ત્યાં સુધી કરેક્ટ જ છે, અત્યારે કરેક્ટ છે. ખાલી આપણે એ લેવલ પાસ કરી નાખ્યું છે માટે જરૂર નથી. આપણે હવે ખ્યાલ આવ્યો? હા હા. બીજું કઈ? એના વિશે થોડીક વાત સમજાવો ને સ્વામીજી. હા, દ્રષ્ટિ પલટવી એટલે દ્રષ્ટિ બદલવી. હા, એટલે આપણી દ્રષ્ટિ મૂળ રૂપે પલટાઈ ગઈ છે. હાજી, મૂળ રૂપે પલટાઈ ગઈ છે. સમજણ રૂપે. કયા રૂપે? સમજણ રૂપે. એટલે સમજણમાં શું સ્વામીજી? સમજણ એટલે આપણને ખબર પડી ગઈ છે કે હું શુદ્ધાત્મા છું ને આ બધું કુદરતી રચના છે, એમાં શંકા નથી, પણ અનુભવ બાકી છે. હા હા સ્વામીજી. બસ અનુભવ રૂપે બાકી છે, સમજણ રૂપે પલટાઈ ગઈ છે. બરોબર છે. એટલે સમજણ ફિટ થઈ ગઈ છે, પણ સમજણનું એપ્લિકેશન કરીને સેપરેશનની અનુભૂતિ કરવાની બાકી છે. હા બરોબર છે. એટલે દ્રષ્ટિ અનુભવમાં લાવવા માટે સ્વામીજી, હા, દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ, દ્રષ્ટિમાં અનુભવ લાવવા માટેની છે. હા, સાંભળવા સમજવા તો પુણ્ય ઉદય આપણે ભેગું થઈ જ ગયું છે, પ્રાપ્ત થઈ ગયું છે સ્વામીજી. બરાબર.
આપણે દ્રષ્ટિમાં અનુભવ થવો જોઈએ એટલે ચિત્ત શુદ્ધિ થાય છે ને સ્વામીજી? હા, છૂટાપણું એટલે જ સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો ઉપયોગ એટલે છૂટાપણું, અને એની સાથે પેરેલલ ચિત્ત શુદ્ધિ કહેવાય. ચિત્ત શુદ્ધિ એટલે જેમાં રિલેટિવ સત્ય ના હોય, બધું સનાતન સત્ય હોય, જ્ઞાન દર્શન બે, એને ચિત્ત શુદ્ધિ કહેવાય. રિલેટિવ સત્ય હોય તો અશુદ્ધિ કહેવાય. હા સ્વામીજી, બરોબર છે. એટલે દ્રષ્ટિ સંપૂર્ણ સ્વરૂપમાં પલટવી. યસ. બરોબર છે ને સ્વામીજી? યસ. અને એ દ્રષ્ટિ સંપૂર્ણ સ્વરૂપમાં પલટવાથી જે દશામાં આપણે હાલ સ્થિતિમાં જે છે એ દશામાંથી વિતરાગ દશા ભણી થવું. પણ વિતરાગ દશા થવા માટે આપણે 5 ઇન્દ્રિયોથી જે અનુભવમાં છે એ બધું કુદરતી રચના જોશો તો તમે એનાથી છૂટા રહી શકો છો, અને તો શુદ્ધાત્મા પદમાં મજબૂત થવાશે. પણ હું શુદ્ધાત્મા પદમાં છું એવું માની અને રિલેટિવ સત્યમાં ફસાઈ જશો તો તમારો પ્રોગ્રેસ નહીં દેખાય. હાજી સ્વામીજી. એટલે એવું ઉદયમાં એવું સમજાણું છે સ્વામીજી કે જે જ્ઞાન સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે તેની સાથે એકત્વ ધ્યાન થવું. બરોબર છે ને સ્વામીજી? યસ. હાજી, એકત્વ, એમાં એક ધ્યાન થવું એટલે એ સમયે એ સ્વરૂપનું હાજરીપણું થવું એ સમજણ સાથે. હા સ્વામીજી, આવું સમજાણું છે સ્વામીજી? બરાબર છે. હા, ધન્યવાદ. સચ્ચિદાનંદ. બીજું કઈ પૂછવું નથી ને? નહીં. લોકાચાર અને સમ્યકાચાર એ વાત કરો ને એના ઉપર. લોકાચાર, સમ્યકાચાર. લોકાચાર ને સમ્યકાચાર કહી દો. જી. લોકાચાર એટલે દેખી શકાય તેવો. સમ્યકાચાર એટલે જ્ઞાન દર્શન ના ઉપયોગ વાળો. દ્રષ્ટિના લેવલે આવે. સમ્યકાચાર એ દ્રષ્ટિના લેવલે આવે. લોકાચાર મન વચન કાયના લેવલ ઉપર આવે. અચ્છા, પણ આચાર, સમ્યક આચાર દ્રષ્ટિના લેવલે ઘણાનો રિઝલ્ટમાં પણ આવતો હોય, વ્યવહારમાં એ પછી એનું અપગ્રેડ છે એમ. અચ્છા, પણ પ્રિન્સિપલી સમજવાનું કે લોકાચાર એટલે વિઝિબલ અને ફિઝિબલ. જી, ખ્યાલ આવ્યો? અને સમ્યક આચાર એટલે વિઝિબલ ને ફિઝિબલ નહીં, પણ તમારા જ્ઞાન દર્શનના ઉપયોગને આધારે તમારી પોતાની અનુભૂતિ છે, અવસ્થા ગમે તે હોય. એટલે અંદરની દશા ડેવલપમેન્ટ તમારું. યસ. અંદરની દશા કરેક્ટ. જી, બહુ સરસ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. ડેવલપમેન્ટ સરખું કે સૂઝ રિલેટિવમાં જાય? હા, સૂઝ રિલેટિવમાં જાય. બરાબર છે. પછી રિયલમાં નહીં ને, એમ મારે સમજવું. ના. થોડુંક દ્રઢ કરતું એટલે સમજવું છે. કઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. તમે જેટલું બોલશો હું શોર્ટમાં આન્સર આપીશ. હા, બસ એ જ મારે સમજવું છે. એટલે સૂઝ રિલેટિવમાં જાય, રિયલમાં ના જાય. ઓકે. પણ સૂઝ સંસાર માટે હોઈ શકે અને મોક્ષ માટે પણ હોઈ શકે, પણ રિયલમાં ના કહેવાય, રિલેટિવમાં જ કહેવાય. એટલે બુદ્ધિ વપરાય તો મોક્ષમાં ન જાય ને, એવું થાય ને? ના, એવું નહીં. મિથ્યા બુદ્ધિ વપરાય તો સંસારની સૂઝ કહેવાય, સમ્યક બુદ્ધિ વપરાય તો મોક્ષ માર્ગની સૂઝ કહેવાય. સૂઝ તો કહેવાય, પણ એ બંને બુદ્ધિમાં આવે. અચ્છા. પણ સમ્યક અને મિથ્યા બુદ્ધિના આધારે તમારી સૂઝ કઈ દિશામાં લઈ જાય છે એ નક્કી થાય. ઓકે, સમજાણું. ભલે મારે આ થોડું દ્રઢ કરતું ને એટલે આપને મેં રિપીટ કર્યું. આમ તો સમજાણું, બીજું કઈ પૂછવું છે? સમજ્યું હતું ને? ના, બસ એકદમ. કેમ છો આપ? મજામાં સર? બસ મજામાં છે પ્રભુ. ગુડ. જય. બોલો. સ્વામીજી, મારે એ સમજવું છે કે લક્ષ, જાગૃતિ અને અનુભવ, એટલે એના વિશે સમજાવો ને. કે લક્ષ તો આપણે શુદ્ધાત્માનો જ રાખવાનો ને, તો જેમ જાગૃતિ વધે એમ અનુભવ વધે, એવું? હા, લક્ષ્ય તમારે શુદ્ધાત્માનો રાખવો છે એ બરાબર છે, પણ જાગૃતિ કુદરતી રચના જોવામાં રાખવાની, જેથી તમે જેટલી વસ્તુને કુદરતી રચના જોઈ શકો છો
એટલું તમે સંસ્કારથી મુક્ત છો. બરોબર. અને નથી જોઈ શકતા એટલું કાચું છે. બરોબર. ખ્યાલ આવ્યો? એટલે જેવી તમારી જેવો તમારો પુરુષાર્થ છે એ પુરુષાર્થ ઉપર બધો આધાર છે. લક્ષ તો બરાબર છે, લક્ષ એની જગ્યાએ આત્માની જગ્યાએ બરાબર છે. લક્ષમાં તો બીજું કશું કરવાનું છે જ નહીં. જે કઈ આપણો પુરુષાર્થ છે એ તો દર્શનનો જ પુરુષાર્થ છે. દર્શન એટલે આત્મા સિવાયની બધી વસ્તુ કુદરતની હતી, છે અને રહેશે એ આપણે અનુભવવાનું બાકી રહ્યું. એનાથી છૂટે તો આત્માનો અનુભવ થાય ને. હા, એટલે વધારે ને વધારે આપણે દર્શનનો જ ઉપયોગ કરીએ આખા દિવસમાં. કારણ કે પહેલું કેવળ દર્શન જ થાય, પછી કેવળ જ્ઞાન થાય. બરોબર. જેટલા લોકોને કેવળ દર્શન થયું હતું એને જ કેવળ જ્ઞાન થયું. કેવળ દર્શન વગર કોઈને કેવળ જ્ઞાન ના થાય. બરોબર. એટલે પહેલું કેવળ દર્શન થાય અને પુરુષાર્થ કેવળ દર્શન સુધી જ હોય, કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ ના હોય. એટલે આપણે પુરુષાર્થમાં તો લક્ષ તો રાખવું જ પડે ને. લક્ષ સિવાય કશું ના હોય, પણ કુદરતી રચના ગમે તે અવસ્થામાં પણ કુદરતી રચના જોવું પડશે. મનની, વાણીની, કાયાની ને ઇન્દ્રિયોથી અનુભવાતી બધી જ અવસ્થા, આખી દુનિયા, એને કુદરતી રચના જોવી પડશે. બરોબર. એ નહીં જોવો અજ્ઞાન કહેવાય. અજ્ઞાનથી કર્મ બંધાશે. એટલે વધારે જોવાય એવી પુરુષાર્થ તો પ્રભુ ચાલુ છે.